ઉપ્સ. ભાભી થઈ ગયું કામ? હા થઈ તો ગયું, પણ ગોપી એક કામ કર ને, તેલ નથી કાઢ્યું તે? તેલ મેં કાઢીને મૂક્યું છે ને, નીચેના ડ્રોવરમાં છે, એટલે તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય. સારું સારું. તો શું વિચાર છે હવે? સુઈ જવાનો? ના ના ના, શું તો નથી, તો પાર્લરમાં જવાનું વિચારતી હતી. તમારે પણ આવવું છે? કાળા કોલસા જેવા ડાચા થઈ ગયા છે અમારા કામ કરી કરીને, અને તમારે દર 2 દિવસે પાર્લરમાં જવું છે. ભાભી હે એ તો- મેડમ? ભાભી એ તો તમે ગામડે રહેતા હતા ને, ત્યાં ચૂલામાં રસોઈ કરતા હશો, એના લીધે આ સ્કિન ડેમેજ થઈ શકે. પણ કંઈ વાંધો નહીં, આપણે આજે જશું ને સલૂનમાં, તો હું તમારું પણ બધું સરખું કરાવી આપીશ. એ વધારે પડતી છે ને લવારી નહીં. દેરાણી છો મારી દેરાણી, જેઠાણી નથી હો. કેટલા બધા હુકુમ ચલાવે છો. મેં શું હુકુમ ચલાવ્યો? હું તો ભાભી તમને એવું કહું છું કે તમે પણ આવો સાથે સલૂનમાં, હું તમને પણ ફેશિયલ ને એવું કરાવી આપીશ, તો તમારી સ્કિન પણ એકદમ મસ્ત થઈ જશે. તારી સ્કિન મારે આવી કરવી છે. ચૂલો લઈ આવવાનો છે હવે, એટલે 2 ટાઈમનું છે ને રાંધવાનું ચૂલા ઉપર તારે કરવાનું. પછી કે છે પાર્લરમાં જાવું એમ. મને નથી આવડતું, હું ગેસ પર પણ માંડ કરી શકું છું. હા, અમીર બાપની ઓલાદો રહ્યા ને, એટલે ગેસ ઉપર માંડ માંડ જ કામ થાય. ભાભી આ તમે શું બોલો છો? ગમે ત્યારે તમે આવી જ વાતો કરતા હોય છો. અમીર બાપ ને કાળી ઘડિયાળ હે ને, પણ આમ લાવું તો લે, આમાં તો ખાલી મારું મોઢું જ દેખાય છે. ઈ કાળું, કાંટા તો દેખાતા જ નથી. ભાભી આ સ્માર્ટ વોચ છે ને, આમાં એવી રીતે કાંટા ના હોય. જો હવે દેખાયું? કાઢો કાઢો કાઢો, જોવા દે જોવા દે. લાવો એમ. કેમ ભાભી? અરે લાવો ને. અરે પણ આ સ્માર્ટ, હું સ્માર્ટ, આ તો ખુલતી નથી. અરે એવી રીતે ના હોય ને, હું આપી દઉં છું. તમને પણ પહેરવી ગમે? આ તારી જેવા છે ને લટિયા ફટિયા કરવાના શોખ નથી મને, હો ને? લાવ. આ છે ને, હમણાં હું મારા પપ્પા પાસે ગઈ હતી ને, તો એમણે મને આપી. અરે ભાભી નહીં 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 નહીં, ખ્યાલની દબાવ કાંટા નથી દેખાતા, એટલે મેં કીધું ફેંકું તો દેખાય. ભાભી એ તૂટી ના જાય કેમ? અરે ભાભી નહીં પડી તૂટે. જશે. તમે પણ બહુ મજાકીલા છો. તમને ખબર છે મારા પપ્પાએ મને બહુ પ્રેમથી આપી છે. તો ખબર છે, આ અનમોલ છે ને, અનમોલ વોચ, અનમોલ વોચ બહુ તમને પ્રેમથી દીધી છે. પણ દેરાણીજી, થોડા ઘરના કામ કરો, આ ભાટકવામાં ઓછું ધ્યાન આપો, તો છે ને કંઈક કામ આવશે આગળ જતા. હું ક્યાં ભાટકું છું? જ્યાં જરૂરી છે ત્યાં તો જવું પડે ને. અને આમ જો આ કપડાં તો જો. અરે પણ ભાભી ફાટી જશે. શું કરો છો તમે? અરે અમીર બાપની દીકરી છો, આ કપડાં ફાટી જાય તમારા? મોંઘા માયલા હોય ને. તો તારા નાટક બંધ કરજો તું હવે. કપડાં છે, ફાટે તો ખરા ને. અને મેં શું નાટક કર્યા છે? તમે ગમે ત્યારે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? મેં શું બગાડ્યું છે તમારું? કેમ કે તારામાં સંસ્કાર નથી. સંસ્કારનો છાંટો નથી, સભ્યતાનો છાંટો નથી. ઘરમાં કઈ રીતના રહેવાય, કઈ રીતના ના રહેવાય એ તને આવડતું નથી. વહુ છો ઘરની વહુ, અને સેથોય માથામાં પૂર્યો નથી. જો મંગલસૂત્રય પહેર્યું નથી. ભાભી સેથો તો તમે પણ નથી પૂર્યો ને, અને મંગલસૂત્ર ઈ તો પહેર્યું છે ને. હમણાં જ મેં મૂક્યું, નાવા માટે ગઈ ને ત્યારે નીકળી ગયું, તો પછી મને થયું હમણાં પહેરી લઉં. તા સેથો અહીંયા કામ કરી કરી જે હું મજૂરી કરું છું ને અહીંયા, આમ રોટલા ઘડવાની, ઈ મજૂરીમાં મારો બિચારો સેથો ઓગળી ગયો પાણીમાં. ભાભી એવું હશે તો હું પણ હવે રસોઈ બનાવવાની કોશિશ કરીશ. કોશિશ નહીં, એવું હશે તો કોશિશ નહીં, તું કરીશ, અને સાડી પહેરીને કરીશ. ઘરમાં થોડી છે ને માન મર્યાદા ને મોભો રાખો. આ કાલ અવારે આ બારના છે ને ઓલા શાંતાબેન ને શારદાબેન ને બધા કહી જાય છે કે તારી દેરાણી તો જો કેવા કપડાં પહેરીને આટા મારે છે. આવા લુગડા પહેરતા શીખવાડ્યું છે ઘરેથી? ભાભી પણ બાપુજી તમને પણ હા જ તો કહે છે ને, તમે જ નથી પહેરતા તો એમાં હું શું કરું? તમને પણ હા પાડી છે, પણ તમને ફાવતું નથી એવું પહેરવું. એમાં મારો વાંક? ફાવતું તો નથી, પણ એવા મારા સંસ્કાર નથી. શું એવા મારા સંસ્કાર નથી? એટલે હું એવું ના પહેરું. જો વર્ષોથી આ પહેરું છે, એમાંથી આ 3-4 તો હીરાય ઉખડી ગયા. ભાભી મારી પાસે બીજી બંગડીઓ છે, હું તમને આપું? આભાર હો. તારી મારે એક વસ્તુ નથી જોતી, પણ આ લઈશ. આના ચાવથી આ કાંટા નહીં દેખાય ને મને, ત્યાંથી આ મારી પાસે રહેશે. પણ ભાભી મારા પપ્પાએ મને આપી છે એ પપ્પા 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 હે? હવે આ છે ને સાસરી છે, પિયર નથી. પપ્પા પપ્પા કરવાનું મૂકીને આ સસરા અને બીજા કોણ? બીજું કોણ? હું. મારું નામ લ્યો. હું જ ગાંડી છું. હવે
ભાભી આ વોચ મને આપી દો ને. આપી દો. પપ્પાએ ફેંકી દો. ભાભી તો ચૂપ. ફેંકતા નહીં પ્લીઝ. અવાજ નીચો, અવાજ નીચો. આ બધાને બોલાવા છે આજુબાજુ વાળાને, કોકને એમ થશે મેં તને મારી. અરે પણ તમે તો મારી સાથે કેવું વર્તન કરો છો. સારું બસ તમને વોચ જોઈએ છે ને, પણ સાચવીને રાખજો ભાભી. આવી રીતે ના કરો ને. સાચવી તો પડશે જ, એના કાંટા જોવાના જ મારે. એટલે સાચવીશ નહીં. હવે જાને કામ કરતી હોય કર. બહાર છે ને ઓલા કપડાં સૂકવા છે, બધા લઈ લેજે. અને વાળી નાખજે પાછી. દીકર એમ કહેશે લઈ લીધા, હાલ્યો મૂકી દીધા. હા હું લઈ આવું છું. અને આવીને પેલા સેથો, હા, અને મંગલસૂત્ર પહેરજે. મંગલસૂત્ર ખાસ. સેથોય કરજે. જા ચાલ. હું તે ડોબા જેવી છું, હું ક્યાં સેથા કરું છું, તો એને કેવા ગઈ. પણ આને છે ને બરાબર કાબુમાં લાવવી પડશે. સાડી તો પહેરાવતી કરીશું એને. અરે તમે ક્યારે આવ્યા? એ બધું છોડ ને. મને તો આમ સપનામાં હોય ને એવું લાગે છે, અચંબા જેવું લાગે છે. કેમ? એટલે આમ સપના જેવું કેમ લાગે છે? અરે જો, તું આ એટલા મોટા ઘરમાંથી આવે છે અને ઘરે તો કઈ કામ જ નથી કર્યું, અને અહીંયા આવીને આ બધું કામ કરે છે ને, તો મને એમ લાગે છે કે તું ક્યાંક આ ઘરમાં આવીને ફસાઈ તો નથી ગઈ ને. એટલે એમ કહેવા માંગુ છું કે તમારા ઘરમાં આટલા બધા રૂપિયાવાળા ઘરમાંથી તમે અહીંયા આવો છો, અમારી ત્યાં તમે દરેક કામ કરો છો. આ બધું કામ જોઈને મને એમ લાગે છે કે ના, વાત તો તમારી સાચી છે. મને પણ એવું લાગે છે કે હું ફસાઈ જ ગઈ છું. એટલે આ ફસાઈ ગયા હોય તો પછી નીકળી જવું જોઈએ, હે ને? તો પછી હું જાઉં? અરે એમ નથી કહેતો. મને ખાલી એવો વિચાર આવ્યો કે આવડા મોટા ઘરમાંથી એક પણ કામ કર્યા વગર અહીંયા તમે આવ્યા, અને અહીંયા આવીને તરત આવતાની વેત સાથે બધા જ કામ તમે સારી રીતે સંભાળી લીધા. એમ તો એમાં શું થઈ ગયું? આ તો દરેક પત્નીની ફરજ હોય ને, ઘરને સાફ રાખવું, પતિની સેવા કરવી, સસરા સાસુની સેવા કરવી. એમાં મેં વળી મોટો કયો ઉપકાર કરી દીધો? નહીં, એટલે મને એવું દેખાઈ રહ્યું છે કે તમારા ઘરમાં તમારે કોઈ પણ કામ કરવું હોય ને, તો એ બધા જ કામ માટે એક એક નોકર રાખેલા છે. અને અહીંયા ખુદ તમે જાતે કામ કરો છો, એટલે એ મારા માટે તો ગર્વની વાત છે. આમાં ગર્વની વાત શું હોય? અને દરેક સ્ત્રીને કામ કરવાનું જ હોય. મારા ઘરે ભલે ગમે એટલા કામવાળા હોય, પણ મારા મમ્મી એ કામ તો કરે જ છે. હા, આ છે ને તારો મારા પ્રત્યેનો પ્રેમ બોલે છે. બાકી મને ખબર છે તને આ કામ કરવામાં થોડી ઘણી તો તકલીફ પડતી જ હશે, કેમ કે અત્યાર સુધી કંઈ કામ કર્યું જ નથી. પણ મને થોડી ઘણી તકલીફ નહીં, એમ તો તકલીફ પડે છે, પણ હું એવું વિચારું છું કે મને આદત પડી જવી જોઈએ આ તકલીફો સહન કરવાની અને કામ કરવાની. પણ હું એ જ કહું છું કે અત્યાર સુધી આ કોઈ કામ કરવાની તને આદત તો હતી જ નહીં, તો પછી આ બધું આટલું જલ્દી કઈ રીતે શીખી ગઈ? ભાભી છે ને મને શીખવવા માટે. આ તમારા ભાભી મને બધું જ કામ વ્યવસ્થિત રીતે શીખવી દે છે, અને એ શીખડાવવું એમની ફરજ પણ છે, હે ને? આ સારું છે કે આપણા ઘરમાં એક સારા એવા ભાભી પણ છે કે જે તમને બહુ સારી રીતે રાખે છે. હા, સાચી વાત છે. સાચું કહું ને તો મારા માટે સૌથી મોટી વાત તો એ છે કે મને તમે મળી ગયા. તમને ખબર છે આ દુનિયામાં બધાને આવું નથી મળતું કે જેને પ્રેમ કરો એની જ સાથે લગ્ન પણ થાય. ઘણી વખત પ્રેમ છે ને એ મંજિલ સુધી પહોંચી જ નથી શકતા. આપણો પ્રેમ મંજિલ સુધી પહોંચી ગયો ને, એ જ તો મોટી વાત છે. હવે એનાથી વધારે મોટી વાત મારા માટે તો કોઈ નથી. એટલા બધું કામ ને તો મને સાવ મામૂલી લાગે છે. આ છે ને તારું મોટ પણ છે. શું તમે પણ જમવું નથી? લા લે, મને ભૂખ લાગી છે. હું જમવા આવ્યો તો નહીં? હા, તમે જમવા આવ્યા છો ને, જમીન પાછું ઓફિસ પર જવાનું છે. ચલો હવે. ચલો. હે ભગવાન, આ ઘરમાં બબ્બે હોવું છે ને, પણ ટાણે ખાવાનું ન આપણને સામે લઈને તો કરે હાથ જ ન કરે કે હાલો પપ્પા જમવાનું થઈ ગયું છે. અરે ઓ બેટા સાંભળો છો કે
નહીં સાંભળે હો. એ ઓ બેટા, કોણ છે હાજર? હું જોઈને હાજર હંમેશા. શું છે બોલો બાપુજી? અરે અત્યારે શું હોય, આ જમવાનું ટાણું છે તો જમવાનું થઈ ગયું છે કે નહીં એમ? થઈ જ ગયું હોય ને. આખા ઘરના કામ હું એકલી જ કરું છું, એટલે જમવાનું હું એકલા હાથે બનાવું છું. તમને તો ખબર જ છે. કેમ એકલા છે? ભગવાને બે હાથ આપ્યા છે. હું બાપુજી તમે તે એમ તમારા બે હાથ જ છે, બે હાથથી જ કામ કરું છું. પણ આ તમારી નાની વહુની વાત કરું છું. કોઈ દી એને મારો હાથ બટાવ્યો છે? કોઈ દી એને એમ થયું છે કે અહીંથી આ વાસણ લઈને અહીંયા મૂકું એમ? એટલે એના નામની હોળી તમે અત્યારે ક્યાં હળગાવો? આ દેવલાને મેં છે ને પહેલેથી સમજાવ્યો હતો, એલા ભાઈ રહેવા દે, હું જ્યાં પસંદ કરું જોવા જાવ એ છોકરી માં અપાય. આ પ્રેમ લગ્નનો દીકરો છો, હવે એ હેરાન થાય ને આપણે હેરાન થાય. હા, સમજતા જો ને પાત્ર કેવું પસંદ કરીને લાવ્યો છે, ઢંગ થડા વગરનું. બાપુજી, હું તમારી એટલી માન મર્યાદા રાખું ને સાડી પહેરું છું, પણ ઈ તો જો કેવા લુગડા પહેરી પહેરીને ફરે છે. અરે એ તો આમ ઘરમાં હોય ને તો ઓલી કામવાળી હોય ને એવી લાગે. એ કરતા તમે હારા છો કે ઘરમાં હારાની સામે સાડી પહેરીને રહેવાય, પણ એ બાઈને તો એટલી ભાન નથી કે ઘરમાં કેમ રહેવું. અને આ ભલે આપણા ઘરમાં તો ઘરમાં તમે ચલાવી લ્યો છો, પણ આજુબાજુવાળા તરત મને કહે છે કે અમારી વહુઓ છો, તમે છો ને તમારી છે ને દેરાણી છો, કેવી છે એમ નકટી કહેવાય સાવ. એટલે આજુબાજુ વાળા મને તો છે ને, હું બધારે જાવ તો કે ને, આ જ્યારથી પ્રેમ લગ્ન કરીને આવ્યો છે ને ત્યારથી હું બધારે નથી જતો. જાવ એવા ટાણે કે કોઈ બજારમાં ન હોય, કંઈક કામકાજ હોય ને. સાચી વાત છે. આમ જો ને આ ઘડિયાળ પહેરી પહેરીને ફરતી હતી, મને કે મારા બાપાએ દીધી, બાપાએ. હવે એના બાપના ઘરે આટલું બધું છે, બરાબર છે, તો હું અહીંયા આપણે એ જ બધું કરવાનું? જ્યાં પહેરતી હોય એવું અહીંયા પહેરીને ફરવાનું? પાછી કે મને તો બાપુજીએ છૂટી દીધી છે, જે કપડાં પહેરવો હોય એ પહેરો. એટલે પણ એ કે એનું કારણ છે, તમને ખબર છે? જો હવે હું થોડુંક થાળે ન વાત ને પાડું તો વળી આ એક તો પ્રેમ લગ્ન કર્યા છે વહી જાય, પછી દેવલાનું નામ આવે બીજી છોકરી માટે કે દેવલાએ પ્રેમ લગ્ન કર્યા હતા, તો કોઈ છોકરી તૈયાર થાય. એટલે મેં કીધું જ્યાં સુધી એનું ઘર હાલતું હોય તો હાલવા જો ને ભાઈ. પણ હાલવા દેવામાં એવું છે બાપુજી કે ઘર ચલાવવા માટે પછી એને અહીંયા હાજર રહેવું પડે. આ બે દિવસે બ્યુટી પાર્લર જાય છે ને એ ખર્ચા બંધ કરાવવા પડે. પછી બધામાં આવી રીતના ના હોય. એ દેવલો કમાતો હોય છે એના પ્રમાણમાં ખર્ચા કરતા હોય છે. આપણે હું બહુ બળતરા કરી. બળતરા નહીં, ઘરમાં કામમાં એને હાથ તો બટાવવો જ પડશે. બાકી હવે છે ને મારીથી ખરાબ કોઈ નહીં થાય. મને એમ હતું કે મારી નાની બેન છે એમ રાખું, ભલે ને પ્રેમ લગ્ન કર્યા હોય, પણ નહીં, આ હું મારું જેઠાણી પણ બતાવું ને એ જ બરાબર છે. હા, એની હોળીમાં છે ને મારી ભૂખે મરી જાય. તમે તૈયાર કરો, હું હાથ ધોઈને આવું છું. હા. વાહ, મહારાણા સૂતા છે. રોનક, 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 સુવા દે ને યાર 5 મિનિટ. અહીંયા મારી ઊંઘ હરામ થઈ ગઈ છે અને એમને સૂવું છે. ઉઠો એમ કીધું ને 3 ગણું છું. ઉઠી જાજો, નહીતર ખબર છે ને મારો મગજ. 1 2. અરે વાહ, બીક તો છે. તારા ડરથી નથી જાગ્યો, તારા અવાજથી જાગી ગયો છું, એટલે હોશિયારી નહીં માર. બરાબર? બોલ. વાહ, હવે આ છે ને આપણું કુંભકર્ણ વેળા છે ને ઈ બંધ કરી દેવાય ને ઘરમાં જરાક શું ચાલે છે ને એની ઉપર નજર કરાય. શું ચાલે છે? વાહ, આ બધી નાની નાની વાત મારે આવીને અહીંયા કરવાની. પણ તમે મારા પતિ છો, મને શેમાં ખુશી મળે છે, શેમાં નહીં, મને શું દુઃખ છે એ કંઈ દેખાતું નથી. એમાં એવું છે ને કે તને સુખ કરતા દુઃખ વધારે છે, તો હવે તારા કેટલા દુઃખની મારે યાદી બનાવી. હવે શું નવું દુઃખ પડ્યું તમને? આ ગોપી આખો દિવસ બસ ઘરમાં આમથી આમ આટા ટલ્લા મારવા છે, લટુડા ફટુડા કરવા છે. બીજું કઈ કામ ધંધો તો એને છે નહીં. 2 દિવસ થાય ને તરત પાર્લરે જતું રહે. તમે સાંભળો છો ને? તે આ બધી વાતો કરવા માટે મને જગાડ્યો. ખબર છે કેટલી મસ્ત ઊંઘ આવતી હતી. હું સપનામાં ગોવામાં હતો, ત્યાંથી તું સીધો અહીંયા લઈ આવી, અને એ પણ આવી વાતો કરવા માટે. કેમ કે ગોવા નહીં, હકીકત આ જ છે હો ને. એટલે તમે છે તમે સીધા રહ્યો ને મારી સામે જો, ખાલી આડું ઓળું આમથી આમ જોવાનું નથી. 1 મિનિટ. શું છે શું આમ? ઊંઘ ઉડાડી. હા, નાના છોકરા પીતા ને એવો અવાજ આવે છે. હવે બોલ. ઓકે, ઊંઘ ઉડી ગઈ. હા, હું એમ કહું છું કે આ ગોપલી છે ને એટલે કે ગોપી, એને છે ને સમજાવો થોડું
કે કઈ રીતના ઘરમાં રહેવાય. હા ગમે ત્યાં એમને છે ને ના એટલે તમે તો એની આજુબાજુ ફરકતાય નહીં, નકર તમને બગાડી નાખશે. આ દેવેનને કયો બરાબર. અને તમને એવું નથી લાગતું કે એના બાપાને ત્યાં આટલો બધો એને પૈસો છે એટલે એને એનો બહુ ઘમંડ છે? જો આ ઘડિયાળમાં કાંટા તો છે નહીં અને મને પહેરાવી દીધી છે. જો કે મેં લઈ લીધી હતી, પણ એમ કે કુર્તીઓ પહેરવી ને આવી રીતના જીન્સમાં આટા મારવા આપણા ઘરની સભ્યતા નથી હો. હવે એ બધો પ્રોબ્લેમ પપ્પાને હશે તો પપ્પા કહેશે ને તું શું કામ ને ડોહીમાં બનવા જાય છે. બિચારા પપ્પા બોલવું હોય ને તોય બોલી શકતા નથી, કેમ કે એક તો આ લોકોએ લવ મેરેજ કર્યા છે ને ઉપાડી લાવ્યા છે ગમે ત્યાંથી, પણ ઈ ન જોયું કે છોકરીમાં સંસ્કાર સારા છે કે નહીં. એક નહીં ને એક દિવસે તો મેડમને પાર્લરે જવું હોય છે, વળી ક્યાં ઘરના કામ કરીને ઊંધી વળી જાય છે તો પાર્લરે જઈને એને છે ને એના સાંભળું છું બરાબર સાંભળું છું. બોલ. રહેવા દો, અહીંયા પથ્થર ઉપર છે ને પાણી રેડ્યા જેવું છે. એવું નથી સ્વીટી, તું સમજવાની કોશિશ કર ને. હવે ગોપી પહેલેથી મોટા ઘરમાં રહેલી છે તો એને એટલી બધી આદત ન હોય, અને પાર્લર પર જાય છે તો એના પપ્પાના પૈસા વાપરે છે, આપણી પાસેથી પૈસા લઈને તો નથી જતી ને. અને રહ્યો પૈસાનો પાવર તો થોડો ઘણો હશે, પણ મને એવું નથી લાગતું, કારણ કે ઘરના કામ તો કરતી જ હોય છે. તારી સાથે જ તો બધા ઘરના કામ કરે છે, તને એવું કેમ લાગે છે કે નથી કરતી? હે અને તમે આજે કયો છો ને પૈસા, થોડીક વાર બાપુજી મને એમ કહે છે કે દેવેનના પૈસા ઉડાડતી હશે, તમે એમ કહો છો કે ના બાપાના પૈસા ઉડાડતી અરે હશે. જે પણ હશે, પણ મારી પાસે તો નથી માંગ્યા, તો મને શું ખબર? હવે એ બંને માણસનો વહીવટ છે. અને સાંભળ, એ બધી વાત છોડ, પણ તું જે વાક કાઢે છે ને એવી ગોપી નથી. બસ હો, આ તમે ક્યારથી એની તરફદારી કરવા માંડ્યા? હું કોઈની તરફદારી નથી કરતો, મને જે દેખાય છે એ કહું છું, અને જેના લીધે આપણા ઘરમાં કંકાસ થાય છે એટલે હું કંકાસને ડામવાની કોશિશ કરું છું. તમારા બંને વચ્ચે સારા સંબંધો બને એની કોશિશ કરું. જરાય નહીં. જો એ આવી રહી ને તો હું મારું જેઠાણી પણ બતાવીશ ને, અને એ સહન નહીં કરી શકે, એટલું યાદ રાખજો. તમને મારો સ્વભાવ ખબર છે ને. તો આ શું બતાવ્યું? આને શું કહેવાય? અત્યારે સાસુ પણ તો બતાવી દીધો, હવે જેઠાણી પણ શું આનાથી પણ ઉપર હશે? હા હોય, કેમ કે ઘરમાં સાસુ નથી, વડીલમાં હું જ છું ને. આઈ મીન આ મોટી શું કહેવાય તમારી ભાષામાં? શું કહેવાય મને શું ખબર કેની વાત કરે છે તું? આ ઘરની મોટી વહુ હું છું એમ કહું છું. હા તો એ તો છે જ, તો એમાં કોઈને કહેવાની જરૂર શું છે? અરે ભગવાન, આમની આરે તો મને એમ થાય હું દિવાલે માથા પછાડવા માંડું. રેવા દે ને, દિવાલમાં ખાડો પડી જશે. એમ પણ તારું માથું બહુ મજબૂત છે. હા તમને ખબર હોય ને આ ખાડો એનો જ છે, એકવાર તમારી યાર ફટકાડ્યું તો યાદ છે ને. તને યાદ વધારે છે? ડોઢા ન થાઓ, તમે નહીં સમજો ને મને. હા મારે જ કંઈક કરવું પડશે. સુતા તને સુઈ જાવ. આ સાંભળ ને, કેટલા વાગ્યા એ તો કહેતી જા, મારી ઘડિયાળ બંધ છે. ખબર છે કાંટા વગરની ઘડિયાળ છે, તોય તે હંમેશા આવું ને આવું જ કરતા હોય છે, અને સુતા ન રહેતા, જાગી જાજો. હા સ્માર્ટ વોચ જેણે બનાવી એને જો ખબર પડી ને કે લોકો આને કાંટા વગરની ઘડિયાળ કહે છે તો એ તો સુસાઇડ કરી લેશે, એ પાક્કું જ. લ્યો, મારીથી તો કોઈ બધા પડદાય હરખા નથી થતા. બાપુજીને કેવું પડશે હવે તો બદલાવે. અને આ મહારાણી ક્યાં હશે કોને ખબર. આજે તો છે ને કંઈક અલગ જ નાટક કરવા પડશે. પણ શું કરું? દેવભાઈ આવતા લાગે છે, હવે સાચું નાટક શરૂ કરું. પેટ ભરાઈ ગયું આજ તો મારું. શું થયું ભાભી? છોડો ને, કાઈ નહીં દેવભાઈ. તમને કઈ થયું તો ખરા ને? શું થાય? જો ને આખો દિવસ મજૂરિયાની જેમ ઘરમાં હું નકરા કામ કર્યા કરું છું, તો આ કેડમાં થોડોક આંચકો આવી ગયો. તમે આરામ કરો, હું મારી વાઈફને કહી દઉં. અરે ના, ગોપીને ન કહેતા હો. ગોપીને કહેશો ને તો જેવા ઈ મને જવાબ આપે છે કદાચ એવા તમને દઈ દીધા તો. કેમ તમે એવું કહો છો? દેવભાઈ, આ તમે પ્રેમ લગ્ન કર્યા બરાબર? હા. તો અમને તમારી પાસેથી કાંઈક તો ઉમ્મીદ હોય ને કે ન હોય? સાચું કહેજો. હા હોય જ ને, કેમ નહીં? પણ હવે તમને શું કહું, આ ગોપીને ગમે ત્યારે હું કહું ને કે બેન થોડી મને મદદ કરાવ ને, તો મને કહે છે હું તો અમીર બાપની દીકરી છું, મારા બાપાને ત્યાં મેં આટલું વાસણ આમથી આમ નથી મૂક્યું, અને આ ઘરમાં હું આ તમારા એઠા વાસણ ધોઉં. શું વાત કરો છો ભાભી? આ સવારે જ હું જ્યારે આવ્યો ને ત્યારે ટીવી યુનિટ ને એ બધું સાફ કરતા હતા. હા, એણે એમ પણ કીધું કે મને તો અહીંયા કામ કરવાની મજા આવે છે, તમે જે કહો એ મને બધું ફાવી ગયું છે. કરે જ ને દેવભાઈ, કરે જ ને.
તમે આવો ને એને ખબર હોય તમારો આવવાનો ટાઈમ કયો છે, નથી ખબર એને સાચું કહેજો, ખબર છે ને? હા 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 એટલે હા તો તમે આવો ને એની પહેલા બધું કામ લઈ લે. બાકી તમે આવ્યાની થોડી વાર પહેલા ટીવી યુનિટ તો હું સાફ કરતી હતી. મને કે ભાભી દેવનો આવવાનો ટાઈમ થયો છે, લાવો મને કપડું દઈ દો, હું સાફ કરી નાખીશ. બાકી તમારા છે ને હારા વાટ નહીં રહે આ ઘરમાં. શું વાત કરો છો ભાભી? આ એકદમ સાચી વાત છે. હવે તમને કેમ સમજાવું દેવભાઈ? તમને મારી હાલત નથી દેખાતી? આખો દિવસ બોલો એ આમથી આમ ફર્યા કરે છે અને કપડાં પહેરવાની ભાન નથી રહેતી. મને કે પપ્પાએ જ મને આવી રીતના છૂટી દીધી છે, જેમ કપડાં પહેરવા હોય એમ પહેરો. મારા બાપને ત્યાં થોડી હું આવું બધું પહેરીને ફરું છું. અને બે દિવસે પાર્લરે ઉપડી જાય છે. બોલો આમાં હું શું કરું? હું તો આવીને આવી જ રહી આખી જિંદગી ઢેડા. મારે તો આ ગોપીએ મને ખોટું કેમ કીધું? ખોટું એટલે એણે મને એવું કીધું કે હું ઘરના બધા જ કામ કરું છું, મને મજા આવે છે. અને ભલે હું મારા ઘરે નહોતી કરતી ઘરના કામ, પણ અહીંયા તો મારે કામ કરવું જ પડે ને. અને મેં તમારી સાથે પ્રેમ કર્યો છે તો ઓબ્વિયસલી ઘરના બધા કામ મારા ભાગમાં આવે એ કરવા જ પડે. બસ જો આવું સમજીને કાશી મારી સાથે વાત કરતી હોત ને તો એને પગ પકડી લેતું, પણ મારી સાથે એમ વાત નથી કરતી. મારી સાથે તો કેમ આ ઘરની મહારાણી હોય ને આ ઘરની નોકરાણી એ રીતનું વર્તન કરે છે. કાઈ નહીં, તમે એને તમ તારે કાઈ ન કહેતા, ખીજાતાય નહીં, બે વેણાય ન કહેતા, કાઈ ન કહેતા, હું સહન કરીશ. અરે ના, મારી વાત તો સાંભળો. આ ગોપી, રેવા દ્યો દેવભાઈ, મને કઈ કહેશે એ રેવા દ્યો. કામ કરો છો ગોપી કેજો, પણ માપમાં કેજો, બહુ ખીજાતા નહીં, કઈક મારી ઉપર ન ભડકે. તમે શાંતિ રાખો ભાભી, હું ગોપીને મળીને આવું. હા 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 દેવભાઈ. ગોપી, ગોપી શું કામ એવું કર્યું તો તે? મારા નાટકો બહુ મસ્ત છે, કેવા મસ્ત નાટકો આવડે છે. મારે તો કઈક ફિલ્મ લાઈનમાં હોવાની જરૂર હતી. ઘરના કામ ઈ મારીથી થોડા થાય. હવે બરાબર વારો પડશે મારી દેરાણીનો. હવે જઈને એસીમાં આરામ કરું. એક કલાક કરી તમે નાહવામાં, આટલી વાર કોણ લગાવે? હું ક્યારની મંદિર જઈને પણ આવી ગઈ. નાતા વાર તો લાગે ને. શું વાર તો લાગે ને? એ બધું છોડ, તું મને એ કે કાલે રાત્રે હું આપણા રૂમમાં આવ્યો ત્યારે તો સુઈ કેમ ગઈ હતી? એમ જ ને, મને ખબર હતી કે સવારે હું ઉઠીશ ને એટલે પહેલો સવાલ મને આ કરશે, કેમ રાત્રે સુઈ ગઈ હતી? તમને જમાડીને પછી સૂતી હતી. હા, ભૂખ્યા નથી સુવાડ્યા મેં. વાત એ છે કે રૂમમાં આવીને તને ઉઠાડવાની કોશિશ કરી, પણ તું તો ઉઠી જ નહીં. સુવામાં એટલું પણ ધ્યાન કેવું કે ઉઠો પણ નહીં, તમને ખબર પણ ના પડે કોણ આવ્યું છે, કોણ બોલાવે છે, શું. અરે દેવ, તમે તો કેવી રીતે મારી સાથે વાત કરો છો? તમને ખબર છે ને કે હું સૂઈ જાઉં ને પછી મારી પાસેથી સાપ નીકળી જાય તો મને ખબર ના પડે. એ તો છોડો, કોઈ ઢોલ માથે વગાડે ને તોય ખબર ના પડે. તો તમે મને આમ ધીમે ધીમે ઉઠાડો, ગોપી ઉઠને, ગોપી ઉઠને, તો ગોપીને કેવી રીતે ઊંઘ ઉડે? આવી ઊંઘ બહુ સારી નહીં, જાગતા સૂવું જોઈએ. જાગતા સૂવું જોઈએ? આ વળી કેવી રીતે સુવાય? એટલે ઊંઘ પણ કરતા હોવા જોઈએ, અને કોઈક બોલાવે કે કંઈક થાય ને તો આપણને ખબર પણ પડવી જોઈએ, આપણી ઊંઘ ઉડવી પણ જોઈએ. પણ આટલું જોશ જોશથી કેમ વાત કરો છો? ધીમે ધીમે કહેશો તો પણ હું સાંભળી લઈશ. મારે કાલે રાત્રે તારી સાથે એક વાત કરવી હતી, ઇમ્પોર્ટન્ટ હતી. અરે હા, ઠીક છે ને, હવે કરી લો. ના બરાડા શું નાખવાના? હા, હવે કરી લઈએ. તો તું મને એ કે તું મને ખોટું કેમ કહે છે? મારી સાથે રમત કેમ કરે છે? રમત? હાસ તો હું તમારી સાથે રમત નહીં રમું તો બીજા કોની સાથે રમીશ? ચલો આપણે છે ને મોબાઈલમાં લૂડો રમીએ. અરે લૂડોની વાત નથી કરતો. તું એમ કહે છે કે હું આ ઘરના બધા જ કામ કરું છું. હા. હે? તો કાલે ભાભી મને એમ કેમ કહેતા હતા કે તમે નાટક કરો છો, તમે કોઈ કામ નથી કરતા. હા, તો હું ઘરમાં આવું ત્યારે તમે આ બધા કામ કરો છો, અને એ ખાલી નાટક. નાટક? કામનું કોઈ નાટક કરે દેવ? આ ભાભી પણ છે ને, તમને ખબર છે કાલે એમણે મારી સાથે કેવું કર્યું? એમણે મારી સ્માર્ટ વોચ લઈ લીધી જે મારા પપ્પાએ મને ગિફ્ટમાં આપી હતી. એમને પોતે જે મારી સાથે કર્યું એ તમને ના કીધું, અને મેં જે નથી કર્યું એ તમને કહી દીધું. મેં કોઈ કામનું નાટક નથી કર્યું. જુઓ, મને રસોઈ બનાવતા નથી આવડતી, હું માનું છું,
અને હું બનાવું છું તો ખાલી તમારા માટે. મને ખબર છે કે હું ગમે તેવી બનાવીશ, તમે ખાઈ લેશો. એના સિવાયના બધા કામ હું કરું જ છું દેવ. ગોપી, ખોટું બોલવાનું રહેવા દે. ખોટું બોલવાની હદ હોય. આ ભાભી કાલે રડતા હતા મારી સામે, કમર દુખતી હતી એની, જ્યારે એ સંજવારી કાઢતા હતા ને ત્યારે. ભાભી રડતા હતા? હા. સાચે જ? એમને પણ રડવું પણ આવે છે? તો તને હવે હું પણ ખોટો લાગવા મળ્યો એમ? દેવ, મેં એવું નથી કીધું. તમે કેવા માણસ છો? ગઈકાલે હું કામ કરતી હતી તો મને આમ જોઈ રહ્યા હતા અને કહેતા હતા કે તું આટલા મોટા ઘરમાં રહે છે છતાંય મારા ઘરનું કામ કરી લે છે. કેમ કે મને ત્યારે એ નહોતી ખબર કે તમે ખાલી હું આવું ત્યાં સુધી કામ કરીને મારી સામે ખાલી નાટક કરો છો, કામ કરું છું એ દેખાડવાનું. બસ દેવ, ખાલી ભાભીએ કહી દીધું એટલે તમને મારા બધા જ કામ નાટક લાગવા માંડ્યા. હું કામ જ કરું છું અને મારા જ ઘરની અંદર હું શું કામ નાટક કરીશ? આ હવે મારું પણ ઘર છે ને, હું આ ઘરની વહુ છું. મારી ફરજ છે કામ કરવી અને એમાં હું કોઈ ઉપકાર નથી કરતી, હું કરું છું કામ. જો તું નાટક ના કરતી હોય તો પછી ભાભી આવું ખોટું શા માટે બોલે આપણા જ ઘરમાં રહીને? એટલે ભાભી સાચા અને હું ખોટી. ભાભી ખોટું શું કામ બોલે એ તમને નથી ખબર એટલે તમને એમનો વિશ્વાસ આવી ગયો, પણ હું શું કામ ખોટું બોલું એ નથી વિચારતા. જો મને કાંઈ નથી ખબર. જો ભાભી કહેતા હોય એ પ્રમાણે તું કામ ના કરતી હોય ને તો કાલથી જ કામ કરવા મળશે. કાલથી જ શું કામ? અત્યારથી જ હું કરવા માંડું ને. બધા જ કામ હું કરી દઈશ. મને આવડે ના આવડે ગમે તે થાય, આજે રસોઈ પણ હું જ બનાવી દઈશ. એનો મતલબ એવો થયો કે અત્યાર સુધી તમે કોઈ કામ કરતા જ નહોતા. દેવ, મેં તમને કીધું ને, રસોઈ સિવાયનું બધું જ કામ હું કરતી હતી અને ક્યારેક ભાભી કરી દે તો હું બીજા દિવસે ડબલ કામ કરી દેતી હતી. હવે આ ઘરના બૈરાઓના કામના ચર્ચામાં તમારે શું કામ પડવું છે? ઓકે, હવે હું નથી પડવાનો આ ચર્ચામાં. ઇનફ ઇનફ ઇનફ. હવે છે ને આ બાબતે કોઈ પણ વાત ફરીવાર મારા કાને કે આપણા ઘરમાં ચર્ચા થવી જ ના જોઈએ. ઠીક છે? ઠીક છે. હું જાઉં છું. ભાભીએ આ બહુ ખોટું કર્યું. આવી રીતે બે માણસ વચ્ચે ઝઘડા તો ના જ કરાવવા જોઈએ. બધું કામ કરું છું તેમ છતાંય શું કામ ને મને ટોક ટોક કરતા હશે? એ દેરાડ ઉતાર. હા જેઠાણી, શું થયું? કેમ આવી રીતે જોર જોરથી બોલો છો? તારી છે ને જીભડી અંદર ખોસીને રાખ. હા જેઠાણી, હા તારા મોઢે હારું નથી લાગતું હો ને? તમે કેવી વાત કરો છો? તમને ભાભી કહું તો પ્રોબ્લેમ, જેઠાણી કહું તો પ્રોબ્લેમ. હું તમને કયા નામથી બોલાવું તમે એક વખત કહી દો એટલે આ રોજની ખચપચ ના થાય. ડોબી કે મને ડોબી? એ ડોબી એ ડોબી એમ બોલાવાનું હો ને તારે મને? સારું, બસ બોલો ડોબી. શું કામ હતું? કેમ અહીંયાથી મને ખેંચીને બોલાવી? હે તે મને ડોબી કીધી? તમે જ તો મને કીધું ને કે તું મને ડોબી કહીને બોલાવ. એ ભૂત તો જેવી તારામાં તો હાચે ઉપલો માળ જ ખાલી છે. તારા બાપાએ કઈ ભર્યું છે કે નહીં ઉપલા માળમાં? એમણે જ મને કીધું હતું કે આપણા ઘરમાં કોઈ વડીલ હોય, જેઠાણી હોય, જેઠ હોય, સસરા હોય, એ લોકો જેમ કે ને એમ કરવાનું. એટલે એને ડોબી ડોબી કહીને બોલાવાના, સસરાને ડોબા કહેવાના. હે એવું મને બળદિયા નથી અમે બધા હો અહીંયા. ખિલ્લે બાંધી દો એમ કરો. આલ્યો પકડો પકડો પકડો, બાંધી દો ખિલ્લે. બળદની વાત ક્યાંથી આવી? તો શું થયું? આ મને છે ને એમ થાય ને ઊંધા હાથની એક દઉં ને તું મારી દેરાણી કહેવાને લાયક નથી. આ તો ઠીક છે આ ઘરમાં તારા પનારા પડ્યા છે ને તો તારા પગલા અહીંયા સહન કરીએ છીએ, બાકી તારી જેવીને કોણ સહન કરે? તમને મારાથી શું વાંધો છે? જ્યારે હોય ત્યારે તમે જેમ કોને એમ હું કરું છું તોય તમે મને ખીજાયા કરો છો. તમે દેવને પણ કંઈક ફરિયાદ કરી હતી ને કે હું કામ નથી કરતી ને હું ઘરનું કામ તો કરું જ છું, તો પછી આવી ફરિયાદ શું કામ એને કરી? એ ખોલતો ચીપકાટ બા વધી ગઈ કે હું? હે અહીંયા પહોંચતી હતી અહીંયા સુધી પહોંચી ગઈ લાગે છે. લાંબો આટલો વેત એકલો ચીપડો થઈ ગયો છે. ફરિયાદ કરી? હે ફરિયાદ તો તારી આખા હું ઘરને કરીશ. અને તને ચલ છોડ, તને નહીં સમજાય કેમ કે તારા બાપાએ તો ઉપલા માળમાં કઈ ફર્યું નથી, પણ ઓલું મારું બ્રશ હતું એ કેમ ખવાઈ ગયું છે? બ્રશ? હું શું કામ ચાવવાની તમારું બ્રશ? એ ભાઈ તારું જે હોય તારી લવારી બંધ કર ને, પણ છે ને તારી લિમિટમાં રહે છે, લિમિટ ક્રોસ ના કરતી. બાકી છે ને જેઠાણી છું તારી. શું જેઠાણી હો ને મારી દેવરાણી? ગજબની જેઠાણી છે આ. દેવે ક્યારે મને આવી વાત નહોતી કરી કે એના ભાભી આટલા વસમાં છે. નહીતર અહીંયા લગ્ન કરીને આવતા પહેલા એકવાર દેવના વિશે નહીં પણ આના વિશે જાણી લેત.
હા, આ તો મારા પપ્પાએ કહ્યું હતું એવું જ છે, પણ આમાં સારું થઈ તો જશે ને પપ્પાને? એમને બતાવું તો ખરા. ઓ બાપરે. પપ્પા, પપ્પા. શું છે લે આ વળે શું લાવ્યા? પપ્પા, આ છે ને મેં તમારા માટે મંગાવ્યું છે. આ તમે મને કહેતા હતા ને કે તમને પગનો બહુ દુખાવો રહે છે, હા એટલે મેં મારા પપ્પાને વાત કરી હતી કે મારા સસરાને પગમાં બહુ દુખાવો રહે છે, એટલે મારા પપ્પાએ જુઓ આ તમારા માટે મંગાવીને મોકલ્યું છે. એટલે પગ આમાં મૂકી દેવાનો. હા, જો આને છે ને આને તમારે લગાવી દેવાનું બોર્ડની અંદર, અને પછી એની અંદર પગ મૂકી દેશો ને એટલે તમને મસાજ મળશે, અને એટલું બધું સારું લાગશે કે ન પૂછો વાત. અરે બેટા, આ તો બહુ સારું છે હો, કામ કર્યું. હા પપ્પા, હવે છે ને આનાથી તમારા પગ નહીં આખું બોડી રિલેક્સ થઈ જશે. હા સારું હો. આ નકર હું સાંજે હોઉં ને આખું શરીર કળતું હોય, પણ આનો જે કાંઈ ઉપયોગ થતો હોય કરીને પૂછ ને એટલે આરામ થઈ જાય. તો જ્યારે હવે તમારા પગ દુખે ને એટલે તમારા દીકરાને કહેજો કે આ તમને ચાલુ કરી આપે, અને અત્યારે કરવું છે તો અત્યારે કરી આપું. ના બેટા, સાંજે હોઉં ને ત્યારે વાત. પણ બેટા આ વસ્તુ તો સારી છે, પણ મારા માટે થઈને આવો બધો ખર્ચ કરવાની શું જરૂર હતી? આ તમારા માટે થઈને એટલે તમે પણ તો મારા પપ્પા જ છો ને. જેમ મારા પપ્પા છે એવી રીતે તમે પણ મારા બાપ સમાન છો ને. એટલે મારા પપ્પાએ મને વાત કરી કે તું જરાય ચિંતા નહીં કર, આપણે એમના માટે ખર્ચો કરવો પડશે ને તો કરી દેશું. એટલે તમે મગાવ્યું હતું કે તમારા પપ્પાએ જ મોકલ્યું? આ મારા પપ્પાએ જ મોકલ્યું છે, અને એ પણ તમારા માટે જ, કે તારા સસરાને આવે તકલીફ રહે છે ને 2-3 મહિના વાપરશે તો બધી જ તકલીફ દૂર થઈ જશે. પણ આ પણ બહુ મોંઘું આવ્યું છે ને. અરે પપ્પા, તમે એનું વજન તો જોવો, આ કેટલું બધું વજન વાળું છે. અરે ઊંચકતા નહીં, નહીંતર ઓછું નથી થતું. હા, તમારી કમરમાં દુખી જશે. હા, હશે 50,000 નું કે લાખનું, મને નથી ખબર. આ તો મારા પપ્પાએ મોકલ્યું એટલે એમને જ ખબર હશે. પણ સારું થયું ને. હવે જુઓ તમે, તમારા પગને શું આખા શરીરને આરામ મળી જશે. આ અહીંયા હું રાખું છું અત્યારે, તમને જ્યારે યુઝ કરવું હોય ને ત્યારે તમારા દીકરાને કહેજો. હા, સાંજે હું દેવાંગને કહીશ. સારું પપ્પા, હું તમારા માટે ચા બનાવી આવું? સારું બેટા, પણ આ મોટા બહુ તો છે ને કામ ન કરે ને એટલે એકાબીજાના વગોણા જ કરતા હોય. આ તમે મને સામે ચાનું પૂછ્યું. એવું કાંઈ નથી, એ જ રસોઈ કરે છે. આ ચા તો મને માંડ એમણે જ બનાવતા શીખવી છે. હું ક્યાં ચા બનાવતા શીખીને આવી હતી? હમણાં તમને ચા બનાવીને આપું છું. આ શું છે? ગોટીઓ લાવ્યા તો છે, પણ હવે આમાં કઈ દઈ સુચતી નથી. તમારે દેવડો નથી મારે કે આવું કોને ક્યાંથી ચાલુ થાય? પગ તો આમાં નાખી દીધા છે, બોર્ડે છે એમ ચાલુ કર્યું તો હેરાન થઈ જાય. આપણે નથી રહેવું, કોક આવે પછી જોઈએ છીએ બાકી. હે પપ્પા, હા શું છે? અરે બેટા, મસાજ કરવાનું છે. મસાજ કરવાનું? પણ આ ક્યાંથી આવ્યું? અરે આ ગોપી વહુ છે કે નહીં, હા, એના બાપાને ઘરેથી એના બાપાએ મોકલાવ્યું. અચ્છા, મસાજ થાય છે અત્યારે? અરે બેટા, આ પીન હજી ચડાવવાની બાકી છે, મને કઈ ટપ્પો નથી પડતો ક્યાંથી ચાલુ થાય. તો બોલો ને કે પિન ભરવાની બાકી છે. લાવો હા. હું ચાલુ કરું હો. આમાં કરંટ નહીં આવે ને? કરંટ આવે તો એક દિન આવે. એ તો આવે તો પાવરફુલ થઈ જશો. આમાં મને કઈ આમાં ચાલુ કરી સાહેબ. હા, તો આમાં કઈ આ ચાલુ કેવી રીતે થાય? જોવાનું છે. હા બસ લે આવ્યો. થયું? બરો, હા આવ્યો. હા, અરે વાહ, હા તો મસ્ત છે. હા, બહુ મજા આવે. હે, હા ઠીક. અહીંયા મુજબ કરંટ આવે, બધી નસો ખોલી જાવ. જોયું તે? મસ્ત છે ને? હા, પણ આ તમે આવું લઈ આવ્યા? ના, હું નથી લાવ્યો. આ તો ગોપી બહુ લાવ્યા પપ્પા માટે. વાહ, બસ આ તમારી ગોપી બહુ છે ને, એને પૈસા કેમ ઉડાડવા ને એ આવડે છે, પણ ઘરના કામ કોઈ આવડતા નથી. સ્વીટી તને શું કેવું હવે? આટલા પ્રેમથી ગોપી બહુ કંઈક લાવ્યા છે તો એના વખાણ કરવાને બદલે તું એમાંય અમને અબજસ જ આપે છે, ખરાબ જ ગોતે છે. વખાણ કોના કર્યા કહેવાય? જ્યારે કંઈક સારું કામ કરે ને ત્યારે. હવે આને તો છે ને તમે છે ને રોનક એમ ન કરો ને, દર વખતે એની સાઈડ ન લ્યો. પત્ની હું છું ને તમારી. બાપા હું હોય
પેલા હા, શું કેવું? હા હા તમે બોલો. પેલા મારી વાત તો બે સાંભળો, એમના બાંધવા મીણા છે. ગોપી હોવે કાંઈ ખોટા ખર્ચા નથી કર્યા. આ તો ગોપી હોવના બાપાને એમ થયું કે મારા બેવાઈના પગ દુખે છે એટલે સામે આરી મોકલાયું છે. હા એના બાપ તો છે જ કરોડપતિની ઓલાદ એટલે મોકલાવે જ ને. એવું ન બોલાય. બોલાય. એને માન મર્યાદા નથી ને તો મારા જીભડે હાવ માન મર્યાદા નહીં રહે, યાદ રાખજો તમે. એને કઈ માન મર્યાદા ચૂકી છે કે તું આવી વાત કરે છે? અત્યારે તો તારી મર્યાદા જાય છે. આ રીતે બોલો ને, સારા ના લાગો. તમે બંને મને ના કીધા કરો. જેને કહેવાનું છે ને એને કયો. એને કયો ને જરાક રસોઈ કરીને આપે. એના હાથની કોઈ દિવસ રસોઈનો ટેસ્ટ લીધો છે તમે? આવડતું હોય તો કંઈક બનાવે ને. તને બહુ સારું આવડે છે એવો તને વેમ છે, બરાબર છે? રોનક છે ને બહુ થાય છે હો ને. તમારે એની સાઈડ લેવી છે ને તો મને ડિવોર્સ દઈ દ્યો ને, એમ કરો. એ તમારે બેન બાજુ હોય ને એક બાજુ વયા જવાનું. આ વ્યવસ્થિત કંઈક વાત કરવા. હોળી તમારી લીધે જ હળગી છે. ખોટા છે ને. તો આરો મને આખો હળગાવી દો, બીજું હું મારા લીધે હળગી હોય. તમને ના પાડી હતી બાપુજી, તમને ખબર જ હતી. તમે તો મને સાથમાં સાથ પુરાવતા હતા. હા ઈ તો આવી છે, પ્રેમ લગ્ન કર્યા છે. તો હવે અચાનક આ બધું? અરે પણ એમ હતું, પણ હમણાં તો એ બહુ મારી સેવા કરે છે. હમણાં તો મને કીધા વગરની સહાય પાઈ દીધી. લ્યો પાહે જ ને. એને ખબર છે આ ઘરમાં જો બધાય તે મારું આવી રીતના અપમાન કરશે તો હું ક્યાં જઈશ? એક દિવસ દેવેન મને ઘરની બહાર કાઢી મૂકશે. એટલા માટે આ બધા છે ને એને નાટકો કરવા પડે છે. તમારા બાપાને ઘરે કંઈક મગાવો ના આવો કંઈ? જો બાપુજી, મસ્તીના મૂડમાં નથી હું, બરાબર છે? અને આ છે ને સ્વિચ બંધ કરો ને, પ્લગ કાઢો. એનો બાપો છે ને લાઇટ બિલ ભરવા નથી આવતો ને અહીંયા. અરે તો એક વખત કહી દેશું તો એ પણ ભરી દેશે. એમની પાસે બહુ પૈસા છે, એનું ટેન્શન તું ના લે. એનો જ રોગ છે એ લોકોને, પૈસા પૈસા. પણ માણસ પાસે પૈસા ક્યારે જતા રહે ને એનું નક્કી ના રહે. તો આપણે કમાવામાં ધ્યાન આપો ને તો આ ઘરમાં આપણી પરિસ્થિતિ આવી ન હોય. સ્વીટી, હવે તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહી છે? અરે આ તમારા બંનેની બાંધણથી મારા પગમાં તો થોડો ભાર હળવો થયો ને, માથાનો ભાર વધી ગયો અવાજ સાંભળે. તો તમારી ગોપી વહુને કયો એના બાપાને ત્યાંથી એવું કઈક મશીન મંગાવે જે માથામાં આખો દિવસ માલિશ કર્યા કરે હો ને. થઈ જાને સ્વીટી, હવે તારી તો જીભ છે કે શું ખબર નથી પડતી. અને જ્યારે પણ બોલે ત્યારે કડવા વેણ જ કેમ નીકળે છે? ક્યારે મીઠું કે સારું નથી બોલાતું તારાથી? કેમ કે તમને લોકોને કડવું સાંભળવાની આદત પડી છે. આ પહેલેથી છે ને મોઢે ગોપલીને નો ચડાવી હોત ને તો આ બધું નો થાત. રોનક, તમે છે ને મારા પતિ છો. હું કહું ને એમ તમારે કરવું પડશે. અને તું પણ પત્ની છો મારી અને આ ઘરની વહુ છો, એટલે મર્યાદામાં રહેતા શીખી લે. હું નથી બોલતો ને ત્યાં સુધી જ સારો છું, એ વાત યાદ રાખજે સ્વીટી. ખીચાઈ લ્યો, ગુસ્સો કરી લ્યો. મને ખબર છે આ બધું ધતિંગ થાય છે ને આ હારી ગોપીડીની લીધે થાય છે. પ્રેમ લગ્ન કરીને શું આ ઘરમાં આવી પોતાની જાતને શું સમજે છે? લા તારી બાય તો કેવા મગજની છે એ કઈ ખબર નથી પડતી. પપ્પા, એને પ્રોબ્લેમ શું છે એ જ નથી સમજ પડતી. જ્યારથી ગોપી વહુ આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી બસ આવું જ ચાલે છે. વાતમાં એના વાંધા વચકા કાઢવાનું હોય. યા ગોપીના લીધે છે ને મારી હારી બાંધે, તારી હારી બાંધે, ગોપીની હારી બાંધે. તો આનું કરવું શું હવે? નહીં, ગોપીનો કોઈ વાંક પણ નથી. એનો વાંક હોય તો હું દેવેન સાથે કઈ વાત પણ કરું. પણ હવે તમારા માટે આ સારી વસ્તુ લાવી તો એમાં શું એનો વાંક કાઢવાનો આપણે? મને પહેલા એમ હતું કે પ્રેમ લગ્ન કરીને આવ્યા છે તો થોડીક મગજની પૈસાદારની દીકરી છે, ટળ છે. હજી તો બહુ ડાય દીકરી છે. આ તો અત્યાર સુધી મને ખોટે ખોટો આ સ્વીટી કહેતી હતી આમ નથી કરતી તેમ નથી કરતી. પપ્પા, હું શું કહું કે એ તો બહાર ગઈ લાગે છે. ત્યાં સુધી તમને તો આ ચાલુ કરી આપું, તમે તો મજા લો. આ સ્વીટીની મગજ મારી તો ચાલુ જ રહેશે. ચાલુ કરી દે, હું ભૂલી જાઉં. ચાલુ થયું ને? હા, થઈ ગયું. હા, તમે આરામ કરો. હા. હે ભગવાન, બહુ મજા આવી ગયો. શું નાખવાનું? પહેલાં શાક બનાવવા માટે તેલ અને મસાલિયું, પેલા બે વસ્તુ લઈ લઉં. ઓહો દેરાણી, આ છે તો કિચનમાં તમારી એન્ટ્રી. હા ભાભી, આ અત્યાર સુધી ઘરમાં તો હું કામ કરતી જ હતી, પણ હવે તમે ફરિયાદ કરી હતી ને દેવને. એ ફરિયાદ નહીં, કીધું તું ને, તારી ચાપલુસી નથી કરી મેં. ભાભી, હવે જે પણ કર્યું હોય પણ મારે દેવની વાતને તો માનવી પડે ને. એમણે મને કહ્યું છે કે હવે રસોઈને બધું જ કરવામાં હું તમને મદદ કરું, એટલે હું વિચારતી હતી કે રસોઈ કરી લઉં આજે. અચ્છા, રસોઈ. આ શું છે? અરે એ તો ઓહો, ભાભી સરસોનું તેલ. કઈ નહીં, એ તો ને સરસોનું તેલ તો છે ને, સૂર્યમુખીનું છે આપણી પાસે.
એ તો તેલ ગમે તે ચાલે ને, મને આવડતું નથી ને એટલે મેં રેસીપી લખી છે હે ને ટીવી હે હે બુદ્ધિ હવે ટીવી નો આવે, ફર્નિચર ગણાવવાના નથી. અને આ શું છે? રસોઈ કરવી છે. આ છટિયા જોયા છે? હા કઈ કરે એવું લાગે છે. બાંધ નહીતર આ વાળ પડશે ને શાકમાં તો આ બધા મને ખીચાશે. ક્યાં છે? અહીંયા નહીં, આ બોરિયા રાખ્યા તો બંધાતો. અરે મારા વાળ ભીના હતા એટલે મેં નહોતા ભીના બાંધ્યા. હોય કે કોરા હોય બાંધ ને ભાઈ. ભાભી પણ મારા વાળ ખેંચાય છે. બસ ચાલ પર આમ પર. લટ કાઢી દઉં તને. હાલ ભાભી આ શું છે? સારી લાગે છે આવી રીતના છટિયા બાંધીને રાખ. અને મને એક વાત કહે તો, આ તારા બાપને બહુ પાવર આવી ગયો છે. હવે મેં શું કર્યું છે? મેં વાળ ખુલ્લા રાખ્યા એ પણ મારા પપ્પાનો વાંક. તું હાજર તારામાં ઉપલો માળ જ નથી. સાચી વાત છે, એની વાત નથી કરતી. તારા બાપને પૈસા આટલા વધી ગયા હોય ને તો કે ગરીબોને દાન આપે. આપણા ઘરે છે ને આ બધા મશીનો મોકલાવાની જરૂર નથી હો. નવા હું નાટક આયદરા છે તેને તારા બાપે. તમને આ બધા નાટક લાગે છે? કોઈ 50,000 લાખ રૂપિયા ખર્ચ કરીને નાટક કરે. પપ્પાના પગ દુખતા હતા, કેટલા દિવસથી રાડો પાડતા હતા કે એમના પગ દુખે છે, એટલે મેં મારા પપ્પાને વાત કરી અને એમણે પપ્પા માટે મશીન મોકલ્યું. એમાં શું ખોટું છે? હા તારે તો વાત કરવી જ પડે ને. તને એમ થયું કે લાવ મારા બાપને તેથી મોંઘા મશીનો મંગાવું એટલે બાપુજી તારી વાતમાં આવી જાય, અને એવું જ થયું. જો કે બાપુજી મૂર્ખ, એને તો કહેવાય નહીં મારે કઈ, પણ એમ આવી જ ગયા તારી વાતમાં. તારા બાપનું મશીન છે ને એના ઘરે વેતીનું કરી દેજો. અહીંયા એકેય વસ્તુ ન જોઈએ. પણ કેમ? કેમ એટલે? મતલબ કેમ પાછું મોકલવાનું? કીધું ને એટલે પાછું મોકલી દેવાનું. આ છે ને જીવડો છે ને ચલાવવાનો નહીં. અહીંયા છે ને આ બધા મશીનો નહીં હાલે. આટલી બધી સેવા કરવી હોય ને તો બાપુજીના પગ દબાવી દેજો આપણે હો ને. ભગવાને 2 હાથ દીધા છે. ભાભી તમે તો માણસમાં છો કે ખબર નથી? જનાવરમાં છું. 4 વાગે આમાં હાલીશ ચાલશે તને? પછી મને બોલાવશે એ જનાવર. તને તો એવું બધું શીખવાડ્યું તારા બાપે. ભાભી આ મશીન હું ઘરેથી નહીં મોકલું, કેમ કે મેં પપ્પાના સારા માટે મંગાવ્યું છે. ઓલો હથોડો ક્યાં રાખ્યો છે? હથોડો આજે નો તોડી નાખું તો તું જો રે તું. ભાભી પ્લીઝ એવું નહીં કરતા. એ લાખ રૂપિયાની વસ્તુ છે. તો તારા બાપાને કોણે કીધું લાખ રૂપિયા અહીંયા મોકલાવે? લાખ રૂપિયા હંગરીને રાખ્યા હોત ને તો ક્યારેક કામ આવે તેને. ઈ કોઈ દી પડશે આખડશે નહીં, એને નહીં કામ આવે. હે અહીંયા મશીનો મોકલાવી દે છે. તું છે ને તારા બાપને ત્યાંથી કઈ વસ્તુ અહીંયા ન આવી જોઈએ. ઈ મને નીચા દેખાડવા માટે, કેમ કે મારે ત્યાંથી તો કઈ આવતું નથી. સમજાઈ ગયું? સમજાઈ ગયું. મોકલી દઈશ પાછું બસ. અને રસોઈ પણ તમે જ બનાવી દેજો. એ કેમ કેમ કેમ? મને નથી આવડતું ને. મારા વાળ પડશે, મારા લીધે રસોઈ બગડશે તો શું કામ બનાવું હું? બનાવીશ, તું જ બનાવીશ. આ વાળ છે ને મેં બરાબર ભાભી બાંધી દીધા છે. અને લાવ આમાં છે ને રેસીપી આ YouTube માંથી લખી છે ને, તારે YouTube ને ગોળી મારી દે, હું લઈ જઈશ. આજે તો તું બનાવ, બધા ખાય ને ખબર પડે કે આને છે ને આવી રીતના એસ્ટેસમાં ફરતા આવડે છે. બાકી રસોઈમાં છે ને ઝીરો છે, ઝીરો. કર હવે. ભગવાન, કઈ રીતનો સ્વભાવ છે આમનો? રોનકભાઈ કઈ રીતે રહેતા હશે આમની સાથે? ક્યાં રોનકભાઈનો સ્વભાવ અને ક્યાં ભાભીનો સ્વભાવ? હવે રસોઈ કેવી રીતે બનાવીશ? દેવને જ કહેવું પડશે કે કંઈક રસ્તો આપે. એ પણ ક્યાં જતા રહ્યા? દેવ ઓફિસ જાઉં છું. હા બસ. હું એવું કહેતી હતી કે હું રસોઈ બનાવતી હતી. તમે મને કાલ કીધું હતું ને કે હવે મારે રસોઈ પણ બનાવવાની, એટલે પણ જોવો ને હું રેસીપી લખીને ગઈ. હા મેં યુટ્યુબમાં જોયું કે કેવી રીતે બનાવવાનું, તો હું રીંગણાનું શાક બનાવતી હતી પણ મારી રેસીપી લઈને ભાભી જતા રહ્યા. હવે હું કેવી રીતે બનાવીશ? એટલે હવે તું રેસીપી તૈયાર કરીને રેસીપીમાં જોતા જોતા તું રસોઈ બનાવીશ એમ? હા તો હું કેવી રીતે બનાવું? મને નથી ફાવતું, મને કંઈ સમજાતું નહોતું, તો પછી મેં યુટ્યુબમાં જોઈ લીધું કે કેવી રીતે રસોઈ બનાવવાની. અરે તો પણ ભાભીને કે ને, એ શીખવાડશે ને તને. ભાભીએ જ તો મને કીધું કે તું જાતે બનાવ. મને તો કન્ફ્યુઝન થઈ ગયું કે હું કઈ રીતે બનાવું. પહેલા તેલ નાખવાની, પછી રાઈ નાખવાની, આટલું મેં જોયું હતું. એનાથી આગળ તો મને કંઈ યાદ જ નથી. તમે મને કંઈ હેલ્પ કરશો પ્લીઝ? હું તને રસોઈમાં શું હેલ્પ કરું? જો મેરેજ પહેલા તો તમે મને એવું કહેતા હતા ને કે હું તને બધી વાતમાં મદદ કરીશ, હું તને કામ કરતા શીખવીશ. ને તમને ખબર છે કે મારા ઘર મેં આ બધું નથી કર્યું. એક્સક્યુઝ મી, મેરેજ પહેલાની વાત તો ઘણી એવી હતી જે અત્યારે કંઈ થઈ જ નથી રહી. એટલે કેમ? હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે.
તું એમ કહેતી હતી હું ઘરના બધા જ કામ કરું છું, કરે છે? હા તો કરું તો છું, જે કામ મને કીધું હોય એ હું કરી દઉં છું ને. મને નથી ખબર રસોઈ તારે કઈ રીતે બનાવી એ મને નથી ખબર, પણ આ રેસીપી જોઈને રસોઈ બનાવી એ બરાબર નથી. એટલે તારે કઈ રીતે શીખવી હોય, ક્યાંથી શીખવી હોય, કોનામાંથી શીખવી હોય અને કોણ શીખવાડે એ તારે જોવાનું છે. તમને નથી લાગતું કે તમે મેરેજ પછી એકદમ બદલાઈ ગયા? હજુ થોડા દિવસ પહેલા તમે મને એવું કહેતા હતા કે હું તો સપનું જોતો હોય એવું મને લાગે છે કે આ ઘરની અંદર તું કામ પણ કરે છે, જ્યારે તારા ઘરમાંથી કોઈ જ કામ નથી કર્યા. ક્યારેક તમને મારા પર ગર્વ થઈ જાય છે અને ક્યારેક તમને અફસોસ થાય છે. ખરેખર મને અત્યારે સપનું જ લાગે છે, કારણ કે જ્યારે તને મેં કીધું ને ત્યારે હકીકત લાગતી હતી, પણ હવે સપનું લાગે છે. હવે દેવ, તમને કોઈ ચડાવે છે ને તમે ચડો છો કે જાતે જ આવા વિચાર કરો છો? મને તો એ નથી સમજાતું. કોણ ચડાવે છે મને? અને મને કોણ ચડાવે? અને મને ચડાવે તો અહીંયા જે થાય છે સામે દેખાય જ છે ને, એ જ કરી રહ્યો છું ને. શું થયું? હાલો. હેલો, હા, કોણ? દેવકુમાર વાત કરો છો? જી બોલો ને. હું રમેશભાઈ બોલું છું. હા, તો શું કામ હતું? તમારા સસરા પડી ગયા છે, તો તમને ટાઈમ મળે તો ઘરે આવી જજો. કઈ રીતે? દાદરામાંથી ઉતરતા હતા અને સ્લીપ ખાઈ ગયા છે. શું થયું છે? હા, વાંધો નહીં, અમે હમણાં જ આવીએ છીએ. ક્યાં જઈએ છીએ આપણે? સર, શું થયું? તારા પપ્પા દાદરામાંથી ઉતરતા હતા ને સ્લીપ ખાઈ ગયા. મારા પપ્પા પડી ગયા? હા, ચલો ને આપણે જલ્દી જઈને જોઈએ એમને હા. કે વધારે વાગ્યું તો નથી ને? એના પગમાં વાગ્યું છે. ચાલ ફટાફટ આપણે પપ્પાને વાત કરી દઈએ અને હોસ્પિટલે જઈએ. ચલો જલ્દી. હા. હાલો હાલો એલા ભાઈ અહીં ટાવર. પપ્પા એક કામ છે, જરાક ઉતાવળમાં છીએ. હા બોલો ને. પપ્પા અમે મારા પિયર જવાનું અત્યારે પ્લાન કર્યું છે. હું અને દેવ જઈએ છીએ અત્યારે જ. હા તો જાઓ, એમાં શું વાંધો? પણ આમ અચાનક જવાનું થયું એટલે થયું છે શું? પપ્પા જુઓ ને, મારા પપ્પા અચાનક જ પડી ગયા છે અને અત્યારે દવાખાને લઈ ગયા છે. લગભગ પગમાં ફ્રેક્ચર હશે. તો દેવના નંબર ઉપર ફોન આવ્યો હતો કે શક્ય હોય તો તમે આવો એમ. એટલે અમે સીધા અહીંથી દવાખાને જ જવાના છીએ પહેલા. આ ભગવાન પણ કેવો છે. આ વેવાએ હમણાં જ મારા પગ દુખતા હતા તો મશીન મોકલ્યું, ત્યાં એના જ પગે ફ્રેક્ચર આવ્યું. હા પપ્પા, એ તો કોને કે સારું થાય ભગવાનનું કે ફ્રેક્ચરથી કામ પત્યું છે. નહીં ને કાંઈ વધારે થયું હોત તો? હે? કોને 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 ફ્રેક્ચર આવ્યું? કોને ફ્રેક્ચર આવ્યું? ભાભી, મારા પપ્પા પડી ગયા છે, દાખલ કર્યા છે હોસ્પિટલમાં અને અત્યારે મારે અને દેવને જવું પડશે ત્યાં. જવું પડશે? અચ્છા, અત્યારે જ? હા, એટલે અમારે અત્યારે જ જવું પડશે. અત્યારે? ભાભી, ભાભી શું થાય છે? ભાભી, અરે પણ ભાભી, મારું થયું પકડી લીધા દેવભાઈ. શું થયું ભાભી? તમે પકડી લીધી. આપણે તો ઉલટો મને ધક્કો દઈ દીધો. કંઈ પણ તમને પણ વાતે વાતે આવું જ બધું ઊંધું જ દેખાય છે. બાપુજી, મને ચક્કર આવે છે અહીંયા ને તમારે લોકોને જાવું છે. હવે ઠીક છું દેવરજી. ભાભી, હું તમને હોસ્પિટલ લઈ જાઉં પહેલા, પછી અમે લોકો જશું. ના ના, હોસ્પિટલ નથી જાવું. પણ કેમ? દેખાડી દઈએ ને, તમને કાંઈ થયું તો નથી? કાંઈક એવું તો નથી ને કે સારા દિવસો છે કે મતલબ? એવું કાંઈ નથી. હા દેવરાણીજી, તમે ખાલી અહીંયા ઘરમાં રહીને મારી થોડી ઘણી સેવા કરો ને, અરે ભાભી, તોય મારા ચક્કર દૂર થઈ જાય. ભાભી, શું થયું તમને? આ અચાનક જ કેમ ચક્કર આવવા માંડ્યા? સારા દિવસો નથી જતા, ચિંતા ના કર. પણ હા, શું કહું ને દેરાણીજી, તમે મારી હારે રહ્યો ને તો મને ગમે. આ બે કામમાં મદદ કરાવો ને. અત્યારે જતા રહેશો તો હું તો આમ પડી જાય. ભાભી, હું પણ પડીશ તમારી સાથે. નહીં પડવા દો, કામ કરો. નહીં પડવા દો. હો ને? પણ મારે પકડી તો રાખવા પડે ને. ભાભી, આ તમે કઈ રીતે? હું તમને પકડી લઉં છું ને, તમે મને ના પકડો. બાપુજી, અમને કયો ને, મારી તબિયત જરાય સારી નથી. અરે પણ- ઘડીએ વળીએ પડું છું. પણ રોનક છે ઘરે, આને એના પપ્પા પાસે જવા દ્યો.
હા ભાભી રોનકભાઈ છે ને ભાભી જો હું નહીં રહી શકું કેમ કે અરે, ભાભી ભાઈ ક્યાં હું તો ભાભી નહીં રહી શકું. અરે અરે ભાભી ભાભી પણ તમે મને પાડી દીધી મને વાગ્યું અહીંયા મને ચક્કર આવ્યા નથી દેખાતું ને તમને વાગ્યું. ક્યાં વાગ્યું છે? ભાભી અરે શક્કર હારા થઈ જશે, એના બાપના પગ ભાંગ્યા છે, જાવા દ્યો. બાપુજી, ક્યાં ના પાડું છું જવાની? આ ઘડીએ વળી આવી રીતે પડી જાઉં છું એટલે થોડીક વાર રહેવાનું કીધું. હમણાં રોનક આવશે. હા ઈ નહીં આવે. કેમ? ભાભી એના પર દીધી. ઈ નહીં આવે. ઈ નહીં જ આવે. કે કેમ નહીં આવે? એ તો ઓફિસ ગયા છે એટલે હમણાં આવવાના જ ને. ભાભી આ શું થાય છે હવે? પપ્પા મને લાગે છે કે અમને ખરેખર સારા દિવસો જાય છે. હોસ્પિટલ લઈ જઈએ પહેલા, પછી અમે જશું પપ્પાને ત્યાં. ના ના ના, તમને ના તો પાડી. મને હોસ્પિટલ નથી જાવું. થોડીક વાર સેવા નથી કરી શકતા. આ પકડો. થોડીક વાર પવન નાખો ને તો સારું થઈ જાય. પણ નહીં, હા જરાય નથી કોઈને મારી કાંઈ. ભાભી પણ તમે ભાભી થોડી શાંતિ રાખો. પ્લીઝ તમે થોડી વાર માટે રોનકભાઈ સાથે મેનેજ કરી લેજો ને. હું મારા પપ્પાના ઘરે જઈને તરત જ આવી જઈશ. નહીં સમજાય, નહીં સમજે. ઊભાય નથી થવા તો આમ તો ખસો. ભાભી તમે સમજો ને પ્લીઝ. બસ દેવભાઈ, હા તમે શું કહેતા હતા? બધા કામ કરાવે. હા તમારી બાયડી જોયું? મારી તબિયત જરાય નથી હારી. હા તાવ આવી ગયો છે. એમ છતાંય તે એને ઘરે નથી રહેવું મારી સેવા કરવા. પણ આ તો તમારી તબિયત તો હમણાં ખરાબ થઈ. હા ભાભી અમને થોડી ખબર હતી કે તમારી તબિયત બગડી જશે. અમને એવી ખબર હોત તો અમે પપ્પાને એવું કહી દેત કે અમે નથી આવતા. પણ હવે મેં કહી દીધું છે કે અમે આવીએ છીએ અને જો નહીં જઈએ આ બગડી જો. જેમ જેમ બોલે ને એમ તેમ બગડતી જાય છે. બાપુજી તમે હું ઊભા છો? કઈક કયો દેવભાઈ. અને ફોન તો મારી ઉપર આવ્યો હતો ને. સારું એમાં નો કયો. ભલે મરી જાતી. કેમ અરે, લાવ ભાભી અરે, મારી નાખો. આવું મારી ભાભી, નાખો. ભાભી આવું ના કરો સાંભળ ને. ને, જો આ પપ્પાને ફોન કરી દે, અથવા તો ઘરે કોઈને પણ ફોન કરી દે કે હમણાં નહીં આવાય. આ ભાભીની તબિયત બગડી છે, એની સાથે રહેવા માટે કોઈ નથી અને તારે તો રહેવું જ પડે ને. તો તમે તો જઈ આવો. ના ના કોઈ નહીં જાય. નહીં ને ઘરમાં જેન્ટ્સ કોઈ નથી. આ બાપુજી કીક મારી મારીને કેટલી મારશે. તમારે તો રહેવું જ પડશે. આ એની વાત ખોટી નથી. કદાચ ઇમરજન્સીમાં ક્યાંય જવાનું થયું તો પપ્પા ક્યાં ગાડી ચલાવવાના? તું એક કામ કર, તું ઘરે ફોન કરી દે અને કહી દે કે આજે નહીં આવીએ. દેવ તું ક્યારે જશું? અરે જઈ આવશું ને. પણ પપ્પાને અત્યારે આપણી જરૂર છે. અત્યારે આપણે નહીં જઈએ તો ના ક્યારે? બીજા કોઈ છે નહીં. છે પણ મારે કોઈ ભાઈ તો નથી ને. કાંઈ નહીં, રહેવા દો. જાઓ થેલા બાંધી લ્યો અને લઈ જાવ એમને. મારું જે થાય, ઘરમાં એક સદસ્ય ઓછું થઈ જાય ને અહીંયા, પછી તમને લોકોને શાંતિ થઈ જશે. અરે ભાભી આવું બોલવાની. ભાભી પણ ભાભી આવું કઈ બોલવાની જરૂર નથી. તમે શાંતિ રાખો ને ભાભી અને રડો માં પ્લીઝ. આ પણ તમારું જ નાટક. અને નાટક લા. દેવ મેં એવું કાંઈ નથી કીધું એમને. તને તને વધારાની વાત કરવાનું કોણ કહે છે? તને કીધું ને જા ઘરે જઈને ફોન કરી દે કે એને કે આજે નહીં અવાય. દેવભાઈ હવે તમે કહી દીધું છે ને નહીં જવાય. તમે રૂમમાં છો કાંઈ હશે ને તો હું બોલાવીશ. બાપુજી તમને ઓલું મશીન લઈ લીધું ને કે મારે પગ રાખીને બેસી જાઓ. હું મારી દેરાડી હારે છે ને વાત કરી લઈશ. તું ફોન કરી દેજે. તમે હું ઊભા છો બાપુજી? મને બીજી વાર ચક્કર આવે એની રાહ જુઓ છો? તમારા ટાટિયા એટલે પગ ત્યાં રાખીને બેસી જાઓ. જાઓ મશીન. ભાભી જોરદાર ઓળખાર આવ્યો તો તમને પકડી લીધા મેં. દેરાણી કેવું લાગ્યું મારું નાટક? હવે કયો ને જેઠાણી. કયો આ પણ મજા તમારું આવી ને? નાટક જ હતું ને. હા પકડો પંખો અને ચલાવો. નાટક જ હતું. એટલે તમને શું લાગ્યું હે કે આ ઘરમાંથી તરત જ નીકળી જાશો બધા કામ મારી ઉપર નાખીને, બાપાનું બહાનું કરીને? આ કોઈ બહાનું નહોતું. મારા પપ્પાની તબિયત ખરેખર સારી નથી. એમને પગમાં ફ્રેક્ચર આવ્યું છે ને મારું જવું જરૂરી છે.
બે હાથ જોડું છું, અત્યાર પૂરતો આ તમારા નાટકને પૂર્ણ વિરામ આપશો? આલ્યો પગ ઊંચા કરું પગે પડી જાવ ને. હાથ જોડો, પગ જોડો, જે કરવું હોય એ કરો ને. નહીં જવા મળે એટલે નહીં જવા મળે. આ ઘરમાં કામ કરો શાંતિથી. આપણે લવ મેરેજ કરીને આવ્યા છો ને, બાપાને શું જરૂર છે? બાપાને તો એટલું બધું કહેવાય ને, બંગલો છે ને પૈસા છે ને 2-4 નર્સો બોલાવી લેશે. હા, મરી નહીં જાય તમારો બાપો. ભાભી, બોલવામાં મર્યાદા રાખો. પપ્પા છે મારા, બાપો બાપો ના કરશો. કેવો? અત્યારે તમે તમારા મોઢેથી બોલ્યા. હવે છે ને મર્યાદા ગઈ તેલ લેવા. બાકી જેમ હું કહું ને એમ કરો કે મને ચક્કર આવી જશે. ભાભી, શું મળે છે તમને આ બધું કરીને? મને જરાક કહેશો? ખુશી. મને શું મળે? ખબર જ છે કે આ ઘરમાં તમારે આ બધા કપડાં આવા પહેરી પહેરીને ફરવું છે. હું કહું એમ કરવું નથી, રસોઈ બનાવી નથી. આ છટિયા કઈ ગયા તમારા? હે, આપ કાલ જ પાર્લરમાં જઈને આને હરખા કરાઈ આવ્યા છો. ઈ બધું જ કરવું છે. હવે નવી નવાઈનું મશીન લઈ આવ્યા બાપુજી માટે, તો આજે તમારા બાપાનો ટાટિયો ભાંગી ગયો ને. હે, એની કરતા મશીન ત્યાં રહેવા દીધું હોત તો. ભાભી, તમને છે ને ભગવાન પણ નહીં પહોંચે. હું શું પહોંચવાની? હા તો ઉપડો અહીંથી. અને ફોન કરવાનું કીધું છે ને મારા દેવરજીએ, તો ફોન કરી દેજો. હો ને? ચાલ. અને આને પાછળ રાખો, નથી હારા લાગતા. હજી તો રાહ જોશે કે કોક મને કે હા જા, તો જાઓ. ત્યાં સુધી જાશે નહીં. વાહ, ચલો એનો પ્લાન તો કેન્સલ કરાયો. આ બધા જોઈતા હતા હારા દિવસ. હે મને અરે તું જાય છે? સોરી દીકરી. નહીં, મારે તમારું એક કામ પણ હતું. મારું કામ? હા, સાંભળો ને મોટા ભાઈ, આજે થોડીક પ્રોબ્લેમ થઈ ઘરમાં. શું થયું? તું કઈ વાત કર ને. આવું મોડું શું કરે છે? શું થયું છે? શું? એટલે એમાં એવું છે કે આજે ગોપી છે ને એના પપ્પાનું કંઈક પડી ગયા હતા, તો પગમાં વાગી ગયું છે. ઓહો, શું થયું અંકલને? વધારે વાગ્યું છે? દવાખાનામાં છે કે ઘરે છે? છે હોસ્પિટલે, પણ ખબર તો નથી. તું અહીંયા શું કરે છે? ગોપીને લઈને જા ને ભાઈ. અહીંયા શું કામ ઊભો છે? તું હજી મારી રાહ જોતો હતો કે ભાઈ આવે તો પૂછી લઉં. નહીં, જા જલ્દી તું નીકળ. એ જ તો પ્રોબ્લેમ છે. અમે પપ્પાને પૂછીને જતા હતા, પણ ત્યાં અચાનક ભાભીને ચક્કર આવવા માંડ્યા. અને સ્વીટીને ચક્કર? હા, આ ચક્કર આવવા માંડ્યા. અને અમે એમ કીધું કે ભાઈ રોનકભાઈ આવે જ છે હમણાં, તમે અહીંયા આરામ કરો, અમે જઈને આવીએ. પણ ભાભીએ અમને જવા ના દીધા. પણ હવે એની તબિયત ખરાબ હશે એટલે ચક્કર આવતા હતા તું કહે છે ને. પપ્પાએ શું કહ્યું? પપ્પાને પૂછી લેવું જોઈએ ને તારે. પપ્પા શું કહેવાના? પપ્પાએ તો એવું જ કીધું કે રોનક આવે જ છે હમણાં, એ આવી જાય પછી તું એની સાથે બેસજે, તારા સપોર્ટમાં એ રહેશે, આમને જવા દે એમ. પણ ભાભી મને ફોન કરાઈને તો હું થોડો જલ્દી આવી જાત ને. મારી રાહે આ બધું અટવાઈ ગયું. હવે તારા સસરાને વાગ્યું છે તો ત્યાં પણ જવું જરૂરી છે, અને સ્વીટીને ચક્કર આવે છે તો એની પાસે પણ કોઈ રહે, એ વાત સાચી. પણ તારે મને ફોન કરી દેવાય ને, તો હું 5-15 મિનિટ વહેલા આવી જાત ભાઈ. ના, પણ પછી મેં ગોપી ઉપર ગુસ્સો કર્યો અને ગોપીને એવું કહી દીધું કે ઘરે ફોન કરીને એવું કહી દે કે કાલે આવશું, આજે નહીં. એ તમે ઠીક છે. અને સાંભળ, તું જવાનો છે ખરા આજે કે કાલે? જવાનું તો છે ને? હવે ખબર નહીં, જો ભાભીને સારું નહીં થાય તો કાલે પણ નહીં જવાનું થાય. ભાભી તું નથી એની માનતા. ચિંતા ન કર. હું સ્વીટી સાથે વાત કરી લઈશ, અને જો વધારે તકલીફ હશે તો હું રજા પાડી દઈશ ને. પણ તમે લોકો છે ને પોસિબલ હોય ને તો જઈ આવજો જ, કારણ કે તારા સસરાને ખોટું લાગે ને. હવે ગામમાં ને ગામમાં છીએ અને આવા સમયે જો ના પહોંચીએ તો ખરાબ લાગે ને, અને એમાં તારી ને આપણા ફેમિલીની આબરૂ જાય. હા, હું સમજુ છું, પણ હવે વાત જ અને સિચ્યુએશન જ એવી હતી કે એમાં હું પણ કંઈ કરી શકું એમ નહોતો. અને સાંભળ, તું જાય ને ત્યારે મારું એટીએમ કાર્ડ લેતો જજે. પૈસાની કંઈ પણ જરૂર હોય તો ભલે એ લોકો બહુ પૈસા વાળા છે, તારી પાસે નહીં માંગે, પણ તને દવા લેવા કે મોકલે અને 5-10 હજારની જરૂર પડી તો માંગવા તો ન જવાય ને. તું મારી પાસેથી એટીએમ કાર્ડ લઈને જાજે જ્યારે પણ જાય ત્યારે. ભાઈ, થેન્ક યુ. અરે એમાં શું થેન્ક યુ? મેં કહ્યું ને, આપણા પરિવારની આબરૂનો સવાલ છે. તું ત્યાં જાય અને 5,000 માટે તારે માંગવા પડે તો ખરાબ લાગે ને. હા, હું ગોપી સાથે વાત કરી લઈશ. હવે ત્યાંથી શું જવાબ આવ્યો છે અને ગોપીએ શું વાત કરી છે એ પ્રમાણે જો જવાનું થાય તો સારું. અને એક વખત છે ને છતાં પણ તું ફોન કરીને સમાચાર પૂછી લેજે. હા, અને જરૂર પડે તો મને કહેજે, હું પણ વાત કરી લઈશ. હા. હે ને? તું ક્યાંય બહાર જતો હતો? હા, હું બહાર જાઉં છું. તમે ભાઈ
આ ભાભીનું જરા ધ્યાન રાખજો અને એની તબિયતનું પૂછી લેજો. હા, હું એની સાથે વાત કરી લઉં અને જો કંઈ મંગાવવાનું છે ને તો હું તને ફોન કરું તો જ્યુસ કે લેતો આવું. હા મને કહી દેજો. છે. ગેમ. અરે આમ કરો ને, હું શું કામ આમ થાઉં છું? સ્વીટી શું શું કરે છે? કાઈ નહીં, બસ ફોનમાં સુવિચાર સારા સારા વાક્યો વાંચતી હતી. દેવેન બાર મળ્યો હતો, એ કહેતો હતો કે તને ચક્કર આવતા હતા. ક્યારે? હા હજી આવે છે રોનક, પણ ઇટ્સ ઓકે, થઈ જશે. એટલે હવે તો સારું થઈ ગયું એવું લાગે છે. મોબાઈલ જોઈ શકતી હતી તો સારું છે ને હવે? હવે તો સારું જ છે. હા તો સારું. લે, હું તો તારી ચિંતા કરતો હતો. મેં તો દેવેનને પણ કહ્યું કે તું બહાર જાય છે ને તો કંઈક લાવવાનું હોય ને તો હું તને ફોન કરું કે જ્યુસ કે કંઈ મંગાવવું હોય તો. ક્યાં બહાર જાય છે? અરે એક વસ્તુ લેવા ગયો અથવા તો કંઈક સોડા પીવા ગયો હશે, મને નથી ખબર. મતલબ પાછા અહીંયા જ આવશે ને હમણાં? હોય રે. હા, એ આવે ને એટલે તારે કંઈ મંગાવવું છે તારા માટે? નહીં રોનક, થેન્ક યુ સો મચ. આજે તમને મારી એટલી ચિંતા થાય છે. ચિંતા તો મને તારી બહુ જ થાય છે, પણ તને મારી કદર નથી. તને છે ને મારો પ્રેમ દેખાતો નથી. બાકી મને તો તારી બહુ ચિંતા થાય છે. ક્યારેક જોતા હો તો દેખાય. પણ ક્યારેક તું મોકો આપે તો ને, તું જ્યારે હોય ત્યારે મારી ઉપર એટલા બધા બરાડા પાડે છે ને કે મારા પ્રેમ જતાવવાનો તો વારો જ નથી આવતો. હું તો ડિફેન્સમાં જ રહી જાઉં છું. તું જ્યારે હોય ત્યારે અટેક જ એટલું જોરદાર કરે છે તો. સોરી, પણ હવે આજે મને થોડુંક સારું નથી તો શાંતિ રાખશો. ના, હવે છે ને મેં શું વિચાર્યું છે ખબર છે? હવે હું છે ને તારી પાસે જ બેસીશ અને તારે કંઈ પણ જરૂર હોય ને તો તું મને કહેજે. એટલે ગોપી અને દેવેન છે ને ત્યાં એના પપ્પાને મળવા જઈ શકે, એટલે કે ગોપીના પપ્પાને મળવા જઈ શકે. શું બોલ્યા? ફરીથી બોલો તો જરા. કોની પાસે જઈ શકે? તને સારું થઈ ગયું? કોની પાસે જઈ શકે? આ ગોપીના પપ્પાને કંઈક વાગ્યું છે ને, એ દેવેન કહેતો હતો તો ખબર કાઢવા તો જવું જ પડશે ને. એકચ્યુઅલી તો આપણે જવું જોઈએ, વડીલ કહેવાય. જોન, મારી વાત સાંભળ ને. શું? હું તો અહીંયા છું ને તારી પાસે. તમે હોય તો શું કરી લેવાનું? તો એ તો કરી તો ગોપી પણ કઈ નથી લેવાની ને. એ થોડી ડોક્ટરી ભણેલી છે. એ લેડીઝ છે ને, તમે લેડીઝ છો. તને કે એવો પ્રોબ્લેમ હોય તો તું કહે ને, તો હું ગાયનેક ને ફોન કરું. આમ જો, 1 મિનિટ. આ એવો પ્રોબ્લેમ એટલે એવું કઈ છે? ઓ હેલો, શાંતિ રાખો. બસ ઉક્કા આવ્યા નથી ને તરત જ કેવા મળશે. અરે એવું કાઈ નથી હો ને. તમને એક વખત કીધું ને કે ગોપી ને દેવેન નહીં જાય એટલે નહીં જાય. ખબર નથી પડતી એક વાતમાં. જો સ્વીટી, જવું તો પડશે, કારણ કે વ્યવહારિક રીતે આપણે ત્યાં હાજરી તો આપવી પડે ને. હવે એના પપ્પાની તબિયત ખરાબ હોય એટલે કે એમને વાગી ગયું છે તો જવું તો પડે. આપણે પણ જવું જોઈએ, પણ હવે તારી તબિયત ખરાબ છે ને તો હું દેવેનને કહી દઈશ કે તમે લોકો જઈ આવો. આપણે જઈ આવશું. હા, પણ આજે નહીં ને. આજે એ લોકો ભલે જઈ આવતા. તમને કેમ ખબર નથી પડતી? હે, ક્યાર નહીં કહું છું કે મને નથી સારું ન બોલાવો એટલું બધું તોય તે મારું છે ને મગજ હલાવવામાં. અરે તું શાંતિ રાખ. તું જો આવી રીતના બૂમો પાડીશ તો તને વધારે સ્ટ્રેસ આવશે, તો વધારે ચક્કર આવશે. તો સમજતા કેમ નથી? ખેંચ આવી જાય, ક્યારેક એટેક આવી જાય, ગાંડી મગજમાં સ્ટ્રોક આવી શકે. એક તો આટલી ગરમી છે, હીટ સ્ટ્રોક આવી જાય. તું આવું ના કર. તું છે ને ગુસ્સો ના કર. હા, તારે જે વાત કરવી છે શાંતિથી વાત કર. ઓકે, શાંતિથી કરું. રોનક, એને ના પાડી દો. એને નથી જવા દેવાના આપણે, હો ને? ખબર પડી હવે કે ગુસ્સો કરું તો જ ખબર પડે. જ્યાં સુધી ધીમે બોલું ને ત્યાં સુધી નો ખબર પડે. હવે છે ને તમે તમારું મોઢું ના ખોલતા અને તમારે મારી પાસે રહેવાની જરૂર નથી. તમે જાઓ, તમારું કામ કરતા હોય ને એ કરો. ગોપી છે ને એને મોકલી દો. ઓહ, ક્યાં જવાનું કીધું એટલે જતા રહેશો? બોલશો કાઈ? મારા નસીબમાં કેમ તમારા બાપ, મારે તો તમારા પપ્પા સામે જવાય નહીં. પાછા મારા સસરા, એમ કહું છું મોઢામાં મગ ભરી લીધા. બોલશો કાઈ? તે જ તો કહ્યું કે એક શબ્દ પણ નહીં બોલતા, એટલે તે કહ્યું એમ જ કરું છું ને. તે જ કહ્યું કે જતા રહો તો હું જાઉં છું. પ્લીઝ જાઓ. બોલીને જાઉં કે બોલ્યા વગર? મોઢે છે ને પટ્ટી મારી દઈશ. મૂછના બધા વાળ ખેંચાઈ જશે. જાતા હોય તો જાઓ ને સીધી રીતે. આજ્ઞાકારી બનવા આવે છે, જેમ કે કેમ મારી વાત બહુ માનતા હોય. પણ આ બેયને તો ઘરમાંથી હું જવા નહીં દઉં. ભલે ને પપ્પાનો ટાટિયો માગે કે પપ્પા ઉપર જતા રહે. હા પપ્પા, બસ તમારી સાથે વાત થઈ ગઈ ને
એટલે મને થોડી શાંતિ મળી ગઈ. સારું થયું કે તમે ઘરે આવી ગયા છો. હું આજકાલમાં આવી જઈશ. હા, તમને મારું મોઢું બતાવી જઈશ, ચિંતા ના કરતા. જય શ્રી કૃષ્ણ. ભાભી, તમને સારું થઈ ગયું? કાલે રાતના મેં રોનકભાઈ સાથે પણ વાત કરી હતી. સાંભળી મેં તારી વાતો તે તારા રોનકભાઈને કરી હતી ને એ સાંભળી. ત્યાં શું એટલી બધી ચાપલુસાઈ કરવાની જરૂર હતી? મારે પપ્પાના ઘરે જવું છે. મેં તો એવી વાત કરી જ નથી. ખબર છે જેણે કરી હોય એણે. પણ આ તમે તમારા બાપાના ઘરે જયા વિના મરી જાવ છો? ભાભી, મારા પપ્પાની તબિયત સારી નથી અને મારે મારા પપ્પાના ઘરે જવું છે. તમને કેટલી વાર કહું? હવે તમને સારું છે તો પછી મારું શું કામ છે અહીંયા? એ સારું છે. ચક્કર તો આવે છે પણ હવે આ પગ એટલો દુખે છે ને મંડાતોય નથી મારીથી. તમને ચક્કર આવે છે પણ હું તમને પકડીશ નહીં, કેમ કે અહીંયા તમારા નાટક જોવા વાળું કોઈ નથી ને ભાભી. અને મને તો ખબર જ છે કે તમે ડ્રામા કરો છો. હા, છું હું ડ્રામા ક્વીન, કર્યા કરું છું ડ્રામા. પણ મારા આ ડ્રામાથી હું પકડાતી તો નથી ને. ઘરમાં બધાને એવું જ લાગે છે કે આ તો સ્વીટી વહુને સાચે બીમારી છે, તબિયત ખરાબ થઈ ગઈ છે. ચૂપ મારું બોલવાનું કેવું થઈ ગયું ખબર પડી? હવે એક કામ કર, ચાલ તું, તબિયત તો મારી ખરાબ છે જ તે. શું? પગ, બીજું કાંઈ નહીં. હવે પગમાં શું થયું? અહીંયા ચક્કર આવતા હતા એવી તો ખબર છે, હવે અચાનક પગમાં પણ કંઈક થવા લાગ્યું. પગ દબાવ મારા પગ. આલે અહીંયા દબાવીશ ના. ચાલ રૂમમાં ચાલ, રૂમમાં જઈને મસ્ત મને પગ દબાવી દે એટલે હું સરસ ઊંઘી જાઉં. તબિયત સારી નથી ને મારી. ભાભી, તમને આ બધું મજાકમાં જાય છે. આ કહેવાય ને કે કાગડાનો જીવ જાય અને દેડકાને રમત થાય છે. મારા માટે આ રમત નથી. મારા પપ્પાને ફ્રેક્ચર આવ્યું છે ને હું મારા પપ્પાને જોવા નથી જઈ શકતી. હે કાન, હવે તો મને લાગે છે આ કાનના પડદાય મારા ફાટી ગયા સાંભળીને. એટલે તારું બોલવાનું બંધ કર અને લવારી ઓછી કરીને જે કીધું એ કર. તારો બાપો મરી નથી જાતો ત્યાં. સ્વીટી ભાભી, બસ. મારા પપ્પાને મરી ગયા એવો શબ્દ ના બોલો. મરી જશે એક દિવસ. હોને જાવું નાવું કરતી રહી ને તો નાના મોટાની મર્યાદા રાખતા શીખ અને અવાજ નીચો રાખ. ભાભી, મારા પપ્પા પણ તમારા કરતા મોટા જ છે, તમારા જેટલા નાના નથી કે તમે એમના માટે ગમે તે રીતે બોલતા હોય છો. શરમ આવી જોઈએ તમને. કોઈ માણસને આવી રીતે મરવાની વાત કરો છો. તમારા પપ્પા માટે હું આવું બોલું તો તમને કેવું થાય? ચીપડી ખેંચીને તારા હાથમાં દઈ દઈશ. બસ ને? હા બસ, વધારે ના બોલીશ. એક વખત કીધું ને કે તારે કઈ જવાનું નથી એટલે નથી જવાનું. હવે તને લખી નાખું કે નથી જવાનું, કે વકીલ પાસે જઈને સ્ટેમ્પ મરાવી નાખું? ભાભી, તમારું આ બોલવાનું વધારે પડતું થતું જાય છે. તમારા પપ્પા માટે હું બોલું છું તો તમને દુઃખ થાય છે ને? બસ એવું જ દુઃખ મને પણ થાય છે. સમજમાં આવે છે તમને? નથી આવતું મારી સમજમાં મારી દેરાણી. કેમ કે હું તારી જેઠાણી છું, જેઠાણી. અને આ ઘરની ઘરની તો વડીલ ના કહેવાય, બાપુજી જીવે છે હજી. એટલે આમ તો તમારી કરતા મોટી થઈ કહેવાય. તોય હું તમને દેખો તમારી કરું છું. તો જ્યારે તને રિસ્પેક્ટ આપું ને તો રિસ્પેક્ટ લેતા શીખ. ખબર છે મને કોને કેટલી રિસ્પેક્ટ આપતા આવડે છે ને, એ બધી જ ખબર છે. ત્યાં બધા નાટક કર્યા છે ને તમે, એના કારણે મારું જવાનું કેન્સલ થયું છે. એટલે તો કર્યા છે થોડી દેરાણી, એટલે તો નાટક કર્યા છે કે જવાનું કેન્સલ થાય. બાકી ને આ ને કરવામાં મને કોઈ છે ને મજા નથી આવતી. હો ને એક મિનિટ, અરે ના કાંટા વગરની ઘડિયાળ આ તો મેં મારા ડ્રોવરમાં સાચવીને મૂકી હતી. હે, ડ્રોવરમાં સાચવીને મૂકી હતી? ભાભી બસ. આ ઘડિયાળ તમે કચરા પેટીમાં ફેંકી દીધી હતી. મેં તમને કીધું હતું ને કે આ ઘડિયાળ મને મારા પપ્પાએ આપી છે, મારા માટે એમને આપેલી ગિફ્ટ છે. અને તમને કઈ કિંમત છે આ વસ્તુની? જરાય નહીં. તમને તો ક્યાંથી હોય? તમને તો રોનકભાઈની કિંમત નથી, તમારા આ ઘરની કિંમત નથી, તમને આ ઘડિયાળની શું વેલ્યુ સમજાવવાની? બસ કર. બસ તમે કરો ભાભી. તારો ચીપડો છે ને અંદર રાખ. અને આ ઘડિયાળમાં છે શું? આમાં કેટલાય કાંટા ગોયતા. આ કાળું છે ને ડિસ્પ્લે સિવાય કઈ દેખાતું નથી. કાંટા વગરની ઘડિયાળ તોય હાથમાં પહેરી રાખી છે. હવે બાપો છે ને માંડમાં જીવતો છે ને ઈ કરો, ઘડિયાળની ના કરો. ભાભી, એમાં એવું છે ને કે આ હીરાની કિંમત ઝવેરીને જ ખબર હોય, બધાને ના. શું બોલી? અરે શું બોલી? આ તારું કેમ બોલવાનું એટલું બધું વધતું જાય? અરે શું મને પાડી જબરી છે ભાઈ. અહીંયા સાંભળ, મારી વાત સાંભળ. ચલ મારી યારે, હું તને રૂમમાં લઈ જાઉં, તું મારા પગ દબાવી દે. ચલ. નથી આવું મારે કશે.
પાછળ પડી ગયા છો આમ કે બુદ્ધિ જેવું છે કે નહીં? જ્યારે હોય ત્યારે શું મારા પર હાથ ચાલાકી કરો છો? આટલી હિંમત તારી? આટલી હિંમત? હા. હે તું ભાભી તું મને ના પાડીશ તો ભાભી છે ને વધારે પડતું લવારી કરીને તો જીવતી મારી નાખીશ. તારો બાપ તો જતા જશે, તું પેલા જઈ, સમજાઈ? ભગવાન, આ કેવી વ્યક્તિ છે? બસ હવે બહુ થયું, મેં બહુ સહન કરી લીધું. હું આમ ને આમ સહન કરતી રહીને તો લાગે છે કે એક દિવસ આ મને સાચે જ મારી નાખશે. મેં ક્યારેય આવું નહોતું ધાર્યું કે દેવના ઘરમાં એક આવો પણ વ્યક્તિ હશે. કેટલા વહમા સ્વભાવના છે આ. હાય ભગવાન, મારે હવે બાપુજીને આ વાત કરવી જ પડશે. દેવ મારી વાત નહીં માને પણ ઘરના વડીલ છે બાપુજી, એમની તું આ વાત કહ્યા વગર નહીં જ રહું. પપ્પા, આ મંડળમાં એક કાળુભાઈના પૈસા. હા, મંડળના ઘરે ગેઠું મૂક. પહેલાં મને એ કે તારા હારાની તબિયત કેમ છે હવે? આ હવે તો 2 દિવસ થઈ ગયા છે, એટલે એમ ફોન કર્યો તો સારું છે. તો સારું. ગોડ બ્લેસ મી. તમારા માટે કોફી બનાવી દઉં છું. હા, વાંધો નહીં. ખબર નહોતી કે તમે પણ અહીંયા બેઠા છો. પણ ગોપી હોવ, કેમ તમે આ રીતે વાત કરો છો? કાંઈ થયું છે? નાના પપ્પા, એવી કોઈ વાત નથી. તમારા પગને તો સારું છે ને? મારા પગને તો મશીન આવ્યું ને ત્યારથી આરામ જ છે, પણ તમારા બાપાને કેમ છે એમ કહો. વાત થઈ હતી હમણાં, કહેતા હતા કે સારું છે, પણ મારી એવી ઈચ્છા છે કે હું ભાભીને સારું થાય પછી ત્યાં જઈ આવું. હવે હું તો કહું છું, હવે રોનક ઘરે છે તો એને સારું થતા કદાચ 2 દિવસની વાર લાગશે. અત્યારે જ આવ તો મને કંઈ વાંધો નથી. જવું છે આપણે? અત્યારે જઈને હવે આમાંય 2 દિવસ તો થઈ ગયા છે, હવે ઘરે આવી ગયા છે. હવે ભાભીને સારું થાય પછી જ જઈએ ને. હા, તો એમ કરો. મને કહ્યું હા, ઘરે આવી ગયા પછી બહુ ઉપાધિ કર્યા જેવું નથી. ઠીક છે, જેવી તમારી છે. પણ તમે આમ કંઈક વાત છુપાવો છો એવું તો લાગે જ છે મને. શું વાત છે? નાના પપ્પા, એવી કોઈ વાત નથી. ખાલી ખોટી વાતો કરીને શું મતલબ છે? અરે બેટા, જે હોય એ મને સાફ વાત કરો તો ખબર પડે ને. પપ્પા છોડો, કંઈ નહીં. શું ના થયું? બેટા, હું તારા સસરા જ નહીં, તારા બાપ ઠેકાણા છું. તું એક દીકરી બાપને વાત નહીં કરી શકે? પપ્પા, વાતો તો એની થાય ને કે વાતનો કાંઈ મતલબ પણ નીકળે. ખોટી ફોકટ વાતો કરીને શું મતલબ છે? મારા ઉપર આમે ક્યાં કોઈને ભરોસો છે? વાત શું છે કેને પણ? એ ભાઈ, શાંતિથી વાત કરીને. હું પૂછું છું કે છે હમણાં. હા બોલ બેટા. પપ્પા, ભાભી વિશે મારે વાત કરવી હતી. હા, એ તો મને ખબર જ છે કે ચક્કર આવે છે અને 2 દી આરામમાં છે એ કે. ના પપ્પા, વાત એમ નથી. મને બહુ દિવસોથી એમ થતું હતું કે હું તમને મારા મનની વાત કહું, પણ દેવ છે ને, એમને ક્યારેય મને મોકો જ નથી આપ્યો. બસ હું ગમે તે બોલું એટલે મને કોઈ પણ વાતમાં ટોકી દેવાની અને બસ મને જ ખીજાવાનું. પણ બેટા, અત્યારે હું બેઠો છું કે નહીં, જે વાત હોય એ મન ખોલીને વાત કર. પપ્પા, ભાભી છે એમનું વર્તન મારી સાથે બહુ જ ખરાબ રહે છે. મતલબ હું જ્યારથી લગ્ન કરીને આવી છું ત્યારથી ગમે તેમ બોલતા હોય છે મારા પિયર વિશે, મારા વિશે. હાથ ઉપાડી લેવાનો, એમની જ મનમાની કરાવવાની, ગમે ત્યારે મને આડેધડ વાત કરીને મારતા પીટતા હોય છે. પપ્પા, મેં મારા પિયરમાં ક્યારેય કોઈના હાથનો માર નથી ખાધો, અને અહીંયા કોઈ જ મતલબ વગર, મારા કોઈ જ વાંક વગર મને મારી લે એવું તો ના ચાલે ને. ખોટું બોલે છે પપ્પા. તું બંધ થા, ભલે ખોટું બોલે, પણ બેટા તમે આ જે કાંઈ વાત કરી રહ્યા છો સત્ય છે? પપ્પા, મને ખબર હતી કે મારી વાતનો કોઈ વિશ્વાસ નહીં કરે, કેમ કે હું તો હમણાં આવી છું આ ઘરમાં, અને ભાભી વર્ષોથી આ પરણીને આવી ગયા છે. પણ મને થયું કે હું તમને વાત કરું તો તમે ખાલી એમને થોડો ઠપકો આપો. હું એવું નથી કહેતી કે તમે એમના પર હાથ સામે ઉપાડો કે પછી રોનકભાઈને ફરિયાદ કરો. જો એવું જ હોત ને તો હું સીધી આ વાત રોનકભાઈને કરત, પણ
આ છે ને હવે મારાથી સહન નથી થતું. જ્યારે હોય ત્યારે મને મારી લે એવું થોડી ચાલે. બસ ખાલી હું પૂછું એટલો જવાબ આપો. સાચું જ છે ને? હા પપ્પા. બસ તો પછી અત્યાર સુધી વાત નથી કરાતી મને કે પપ્પા મને ઘરમાં આ રીતે હેરાન કરે છે સ્વીટી એમ? પપ્પા હું તમને કેવી રીતે કહું જ્યારે દેવ જ મારી વાત નથી સાંભળતા તો પછી તમને કહીને શું ફાયદો હતો? તમે ક્યાં એની વાત માનો છો? હવે એવું બધું થતું હોય અને ભાભી શા માટે આવા બધા નાટકો કરે કે આ કામ નથી કરતી? કામ ન કરતી હોય તો જ કહેતા હોય ને એ. દેવ, તો આ શા માટે નાટક કરે ખોટું બોલીને? નાટકની તો વાત જ રહેવા દો. અત્યારે જે પથારીમાં પડ્યા છે ને એ પણ પપ્પા એમનું એક નાટક જ છે. મને ખબર છે કે આ વાત તમને નહીં માનવામાં આવે પણ હું સાચું કહું છું. એમને મને સામેથી કીધું હતું કે જોયું ને, ના જવા દીધી ને તને તારા પપ્પાના ઘરે. હવે મારે પગલાં લેવા જ પડશે કાંઈ. પપ્પા પગલાઓ એટલે હું એવું નથી કહેતી કે તમે એમની સાથે કોઈ પણ જાતનો ઝઘડો કરો. ખાલી એમને સમજાવો ને કે જે રીતે એ કોઈની દીકરી છે ને એ રીતે હું પણ મારા મમ્મી પપ્પાની લાડકી જ છું. અને મારા મમ્મી પપ્પાને તો આવી વાતની ખબર પડે તો એ ઘરે આવીને બહુ મોટી બબાલ કરે. પણ હું એ લોકોને એટલે નથી કહેતી કેમ કે હું નથી ઈચ્છતી કે એ લોકો પણ અહીંયા આવીને ઝઘડે ને આસપાસના લોકો સાંભળે. એક વાત તો ફાઇનલ થઈ ગઈ, આ પૈસાવાળાની દીકરી હોય જ આવી બધી નાટકબાજ. કે આમાં પૈસાદારની ગરીબની ક્યાં વાત આવી? જે સાચું છે મેં જ કીધું છે પપ્પા, મેં કોઈ વાત ઉમેરીને નથી કરી. હા બેટા, અને તું છે ને બોલવામાં ધ્યાન રાખ. પૈસાવાળાની દીકરીઓ તું એમ કે છે નાટક જ કરતી હોય એવું નથી. હા હું માનું છું કે લાખોમાં કોઈ એક દીકરી એવી હોય પણ ગોપીને જોતા મને એવું નથી લાગતું કે એ નાટક કરે છે. હા તો જો નાટક ના કરતી હોય ને તો એને કયો કે સાબિત કરીને બતાવે કે આ સ્વીટી ભાભી છે એ નાટક કરે છે. આપણે કોર્ટ કચેરીમાં ઊભા છીએ કે હું બધી વાતને સાબિત કરું? મારા શબ્દો ઉપર તમને વિશ્વાસ નથી? આટલા વર્ષો સુધી મને ઓળખ્યા પછી મારી સાથે લગ્ન કર્યા છે તો એ તમને મારા ઉપર નહીં અને ભાભી ઉપર વિશ્વાસ છે, મારા પર બિલકુલ કોઈ વાતનો ભરોસો નથી. પણ એમાં બેટા એવી વાત છે કે તમારી વાત મને માનવામાં તો આવે જ છે પણ સ્વીટીઓ ઉપર હું ક્યારેક નજર રાખતો હોઉં, તમારી બંનેની ધમાલ થતી હોય ત્યારે મને જોવામાં એવું લાગે છે કે એ જ નાટક કરતી હોય ને એવું. શું પપ્પા તમે પણ આની વાતમાં આવી ગયા? વાતમાં નહીં, નજરે જોયેલું છે મેં ઘણી વાર. મને ખબર નથી એવું નથી કે જ્યારે ગોપીને એ બે વાતચીત કરતા હોય ત્યારે ગોપીનું મોઢું આમ હોય અને એ દાંત કાઢતી હોય, એના ઉપરથી લાગે છે કે એ નાટક કરતી હોય. પપ્પા રહેવા દો તમે. દેવને મારા ઉપર ક્યારેય વિશ્વાસ નહીં આવે. મને એવું હતું દેવ કે આપણે લવ મેરેજ થયા છે ને તો 1% તો મારા ઉપર ભરોસો હશે તમને. મેં લગ્ન પહેલાં પૂછ્યું નહોતું કે તમને વધારે મારા ઉપર ભરોસો છે કે તમારા ભાભી ઉપર. એકવાર પૂછ્યું હોત ને તો લગભગ આ દિવસ તો ન જ જોવો પડે. મને ભરોસો છે તારા ઉપર પણ આવી રીતે નહીં. જો એવું જ હોય તો સાબિત કર ને. હા હું તો વકીલ છું ને એટલે હવે હું આ બધું સાબિત કરવા નીકળીશ. તમને નથી ને ભરોસો તો કંઈ વાંધો નહીં, એ ભલે મને હેરાન કરતા હું હેરાન થઈ લઈશ. ના બેટા બીજી સાંભળ, સાબિતીની કાંઈ જરૂર નથી. જે પણ નાટક હશે ને એ આપોઆપ સામે આવશે, બરાબર? જોઈ લેજે. અને પહેલાં પ્રથમ તો તું કેવો માણસ છે, આ તારી પત્ની ઉપર તને ભરોસો નથી અને ભાભી ઉપર ભરોસો છે. તારી પત્ની હું કામ આવું ખોટું બોલીને આપણી પાસે નાટક કરે? એટલો તો વિચાર કર, એટલે ઊંડો વિચાર કર અને એમાં કંઈક ઉત્તર સાચું શું છે તારી નજરે જો બધું. મને પણ નથી સમજાતું કે આ સાચું શું છે. આ ભાભી એકલા હોય અને જો હું આવું તો મારી સાથે વાત એવી કરે છે કે આ તમારી ગોપી બહુ કામ જ નથી કરતી. હા તો બસ એ વાત ઉપરથી જ ખબર પડી જાય તને હાંધા કરે છે ને. બસ બાયુને હું હાંધા કરવાની જરૂર છે પણ આ ખોટી કાન ભૂંભેરી તારી કરી અને તમારા બંને વચ્ચે ઝઘડો કરાવે છે, પિયર નથી જવા દેતા. બસ આ વાતનો નિચોડ એ જ છે. વાહ, આ ગોપીડીના બાપાએ મશીન મોકલ્યું પણ મસ્ત હો. થોડું જારી હારી આવે છે, આમ થયા જ કરે. વાહ વાહ વાહ, અંદર નાના નાના ગોળા મૂકા લાગે. ભાભી શું થયું? ડરી ગયા? અને એમાં પણ તમે? ગોપીડી હે, તને હું મજા આવી? ઓ તારા બાપાના મશીનમાં મેં પગ આવી રીતના રાખીને બેઠી એટલે તને નહીં ગમ્યું હોય પણ હું તો રાખીશ હો, કેમ કે આ મારા ઘરમાં આવી ગયું છે હવે. ભાભી મને થયું કે હું તમારા પગ દબાવી દઉં એટલા માટે આવી હતી. લાવો ને. હા પણ
પગ તો હવે તમે મશીનમાં મૂકી દીધા નહીં? હાથ દબાવી દો. હાથ દુખે છે તમને? હા ગળું દુખે છે, ગળું દબાવી આપ ને, લે ને. એટલે તારે ત્રાસ છાયા ઘરમાંથી. ભાભી, ગળું થોડું દબાવાય. આ દુનિયામાં તો નિયમ છે ને કે આપણે જેવું કરીએ ને એવું ભરીને પછી જ જવાનું હોય. એટલે અને એટલે તું શું કહેવા માંગે છો કે હું જેવું કરું એવું મારે ભરવું પડશે એમ? તને યાર આટલું મારું. એક મિનિટ હા, ફોન આવે છે, હું કાપી દઉં. તમારી વાત મહત્વની છે ને, તો પેલા હું એ તમારી ફોન કરે છે કે મેસેજ બતાવ તો. એક મિનિટ મૂકી બતાવો. દે ફોન, મૂકી દે કે હું લઈ લઈશ મારી પાસે. લે ભાભી, આ જુઓ, આ છે ને આ જોતી હતી. હા, બીજું કાંઈ નહીં. હા, શું કહેતા હતા ભાભી? સોરી, તમને વચ્ચે મેં ડિસ્ટર્બ કરી દીધા ને. તું છે ને બહુ દોઢી છો. તું મારા હાથના આટલા માર ખાય છે હે? આ તને જ્યારે હોય ત્યારે હું આટલું ખીજાવું છું, જ્યારે હોય ત્યારે બોલું છું, તોય નકટી છો તારા બાપની જેમ. ભાભી, આવું શું કામ બોલો છો? જુઓ, હું તો જરાય નકટી નથી, પણ મને એવું લાગે છે ક્યારેક કે તમે મારી સાથે જે વર્તન કરો છો ને એ વર્તન નકટું છે. તમને મેં કેટલી વાર કહ્યું છે કે તમે મારી સાથે આવું વર્તન ના કરો. મને એક વાતનો જવાબ દેશો ભાભી? તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? મેં શું બગાડ્યું છે તમારું? એટલા માટે કેમ કે તું અમીર બાપની દીકરી છે, એટલે તને અહીંયા ઠાઠ બાઠથી રહેવા જોઈએ છે, મન ફાવે એવા કપડાં પહેરવા જોઈએ છે, હરફર કરવા જોઈએ છે, જ્યારે મને તો આ બધી આઝાદી મળતી નથી. હા, મારી બધી વસ્તુમાં તે ભાગ પડાવ્યો છે, બધી વસ્તુ મારીથી છીનવી લીધી છે. આ એક જ તકલીફ છે મને, બાકી છે. ઓહો, હું અહીંયા કઈ છે? ના લે ના લે, કાનમાં ના ખાલે. ભાભી, શું કામ ગુસ્સો કરો છો? તો આમ કામ ફોન રાખ્યો તો અહીંયા? જો એક મિનિટ, હા, આ છે ને અહીંયાથી હું આ લાઈટ કરતી હતી, મને ઠીક, લાગે મેલ છે, હાલે કાઢી દે. જા લઈ આય, કઈક લઈ આય, સડી સુપડી જે લાવો એને કાઢ મારા કાનમાંથી મેલ. નકટી બંધ કર. લાઈ ફોન. ભાભી, જો હું તમને શું કહું છું, આજે તમે મારું ગળું દબાવતા હતા ને તો મને બહુ જ દુખે છે ગળામાં. તો લાઈ બીજી વાર દબાવી દઉં. ભાભી, એટલે હું હોસ્પિટલ જઈને આવું, સાથે પપ્પાને પણ મળી આવીશ. એ નાને કે એના બાપાનું પુરાણ તો બંધ જ નથી થાતું. પપ્પા તારા બાપાને ક્યારેક જઈને હું ટપકાવી દઈશ. ભાભી, આ તમે કેવું બોલો છો? જો અડ નહીં, દૂરથી વાત કર. મને સાચે તમે ગળું દબાવ્યું ને તો બહુ જ દુખતું હતું. તમે મારું ગળું કેમ દબાવ્યું ભાભી? કે ઘડીએ વળીએ બોલે છે એકની એક વાત. પણ તને સાચે એવું લાગે છે કે મારા કાનમાં મેલ ભરેલો છે? સંભળાય છે એકનું એક કેમ બોલે છે? આ તો ગળું દબાવ્યું છે, બાકી છરી બરી પડી હોત ને તો ગળું કાપી જ નાખે. પછી હા, માથું ઉપાડી જાત બધા આગળ. કોને? ભાભી, આવી રીતે તો કોઈ દેરાણીને ન જ મારે ને. તમે શું કામ મને હંમેશા માર્યા કરો છો? મતલબ તમને મારાથી શું દુશ્મની છે? મેં શું બગાડ્યું છે તમારું? એટલે તું બેરી લાગે છો. કેટલી વાર કીધું કે મને આ તકલીફ છે, ત્યારે ફોન આમ લઈને બેઠી હતી. કીધું તો ખરા કે તું છે ને ઠાઠ બાઠથી ફરે છો, એ મને નથી ગમતું. પણ નહીં, ફોન મારા પપ્પાનો આવે છે, વાત કરીને આવું. બેસ. ઉપાડ ફોન ઉપાડ. લા હું મારા અંકલની તબિયત પૂછ. લા કપાઈ ગયો ફોન, કપાઈ ગયો. હું પછી વાત કરી લઈશ. હું રસોઈ બનાવી દઉં તમારા માટે, હા, પછી તમારા પગ હાથ બધું દબાવી દઈશ. એક વાત સાંભળી લે. જો આ ચાલાકી કરવાની ટ્રાય કરતી હોય ને તો રેવા દેજો, કેમ કે તારી જેઠાણી છું, મારી આગળ તારું પાછું નહીં હાલે. અને આ છટિયા બટિયા જે વધ્યા છે ને આટલા, ખબર ને, ખેંચીને બાંધ્યા તમે રસોડામાં હતા ત્યારે, યાદ છે ને? આટલાય નહીં વધે. એટલે આ તારા નાટકો છે ને મારી સામે ન લાવતી. ઉપર જા. હા ભાભી, તમે કેટલા મોટા નાટકબાજ છો, હું તમારી સામે થોડી નાટક કરી શકું. તું જાને ભાઈ જાને. હસે છે લે હજી. અને જેટલી વાર કાપો એટલી વાર ઉગી જાય છે. કેટલી મોટી નકટી છે. અને એના બાપાનો ઘડીએ વળીએ ફોન આવતો હતો. એના બાપાને ત્યાં રહ્યા હક નથી. માંડ મજા આવી હતી. આ બાપુજીને હવે નહીં બેસવા દો અહીંયા. આનો ફોન આને છે ને કઈક નવા નાટક કર્યા છે. ઘડીએ વળીએ ફોન અહીંયા અને થોડીક વાર આમ ને એના બાપાનો ફોન આવતો હતો. કઈક તો આ ફોનમાં છે જ તે. કંઈક મારી ખિલાફ એ કઈ પ્રૂફ તો નથી ને? ભાવ ચેક કરવા દે. હા, ખુલ્યો તો ખરા. અરે ભાભી, આ શું કરો છો તમે? અરે હા, કેમ ફોન લઈ લીધો તે?
મારો ફોન છે તો પછી લઈ જ લઉં ને. મને ખબર છે હો તે છે ને ચાલાકી કરી છે કંઈક. શું છે એ ફોનમાં સાચું બોલ. ગાંડી નથી હો તારી જેમ હું. તમને હું ગાંડી લાગુ છું? હા તમારા કરતા તો સારા પરિવારથી આવું છું. આવા સંસ્કાર લઈને નથી આવતી કે કોઈ ઉપર હાથ ઉપાડવું, કોઈને હેરાન કરવું, કોઈને મારવું, મન ફાવે તેવું વર્તન કરવું. તું શું બોલી? શું બોલી તું? મારા જેવા પરિવાર હે? એટલે તું કેવા શું માંગે છે? મારા જેવો પરિવાર એટલે? લાવ મને તારો ફોન દે. ફોન દે. ફોન દે. નથી આપવો. શું કરી લેશો? તું છે ને હલો, હું તમે બે જ્યારે હોય ત્યાં મીંદરા બિલાડાની ઘોડી બાંધતા છો કે ખબર નથી પડતી. પપ્પા આ જુઓ ને આણે છે ને ફોનમાં કંઈક એવું છુપાડી રાખ્યું છે. એને છે ને કયો તમે મને ફોન આપે પહેલા કયો. તમારે જે જોવું એ તમારા ફોનમાં જોવો ને, પણ એના ફોનમાં શું છે? કયો ને કે શું કામ જોઈએ છે તમને મારો ફોન? વધારે પડતી દોઢી ના થા. બસ બહુ બેટા, અહીં હું ઊભો છું હો. જે કાંઈ બોલો ને એ મર્યાદામાં રહીને બોલો. હા તમારી જ મર્યાદા રાખી છે અત્યાર સુધી. પહેલા તમને આ ગમતી નથી, ઓલું મશીન આવ્યું ત્યારથી ગમવા માંડી. ફોન દે ને. છે હું ફોનમાં એ વાત કરો ને. પપ્પા, મારા ફોનમાં જે હોય તે, પણ એમને મારા ફોનને જોવાની શું જરૂર છે? અને એ પણ આવી રીતના ચોરી છૂપકે. આ છે ને બેડ મેનર્સ કહેવાય કે કોઈનો ફોન અહીંયા પડ્યો હોય અને જાતે જોઈ લેવાનો, કંઈ જ પૂછ્યા વિના. ઓ ગુડ મેનર્સ ને બેડ મેનર્સ આ ચોપડા છે ને ઘરે રાખવાના હો. જે હોય ને એ બધું ફોનમાં જ છે. પપ્પા આ છે ને ચાલાકી કરે છે. આપણા ઘરને બરબાદ કરવાની ટ્રાય આ જ કરે છે. આને છે ને ઘરમાંથી બહાર કાઢો અત્યારે જ. જલ્દી એક કાઢ. મિનિટ આ શું ચાલી રહ્યું છે? હા, શું નીચે અવાજ આવે છે તમારા લોકોનો? શું ચાલે છે? શું આ બધું? રોનક સારું થયું તમે આવી ગયા. આ છે ને આ કઈક ઊંધું આપણા ઘરમાં છે ને બાફવાની ટ્રાય કરે છે. ફોનમાં કોકની સાથે વાતો કરતી હતી અને મેં જોયું. અત્યારે એનો ફોન માંગુ છું ને તો એ ના પાડે છે. ચાલો આપણે એને ઘરમાંથી બહાર કાઢીએ છીએ. એકબારી ચાલે છે યાર. શું થયું? દેવભાઈ હા, હવે એમને પણ કહી દો ને, હું કોઈ સાથે વાત કરું છું, ચૂપકે ચૂપકે ફોનમાં કોઈ જોડે વાતો કરી રહી હતી. હા એણે જ કર્યું છે. તમારા ગયા પછી આખો દિવસ ફોનમાં લાગી રહે છે અને ખબર નહીં કોની સાથે કેવી વાતો કર્યા કરે છે. એટલે કહું છું દેવભાઈ તમારી માટે આની કરતા સારી છોકરી લઈ આવજો. એક મિનિટ, બધો નિર્ણય લેતા પહેલા એક વખત જાણી તો લઈએ કે આખી વાત શું છે. તે તો નક્કી જ કરી લીધું કે ગોપીના ઘરમાંથી કાઢી જ મૂકવાના છે. પહેલા વાત કરી. હા દેવ, તું જરાક ગોપીને પૂછ કે આ સ્વીટી કહે છે એ શું બાબત છે, પછી આપણે વાત કરીએ. એક મિનિટ. રોનક તમને મારી પર વિશ્વાસ નથી? નથી. ગોપી ફોન દે. લાવ હું બતાવું. લાવ ફોન. એક મિનિટ ભાભી. આપે છે ને 5 મિનિટમાં કઈ ફરક નહીં પડી જાય. ગોપી હપ, ભાભી કહી રહ્યા છે બધી વાત સાચી છે? તમારા મતે તો એમણે કીધી બધી વાત સાચી જ હશે ને, પછી મને પૂછવાનું શું કામ? મને સામા પ્રશ્ન કરવાની જરૂર નથી. એણે કીધું એ બધી વાત સાચી છે. શું તું બીજા વ્યક્તિ સાથે વાત કરે છે કોઈ સાથે? દેવેન થોડી શાંતિથી વાત કર. ગોપી બહુ એવી કઈ વાત નથી. સ્વીટી કહે છે તો એને મને ખબર છે કે તમે એવું કઈ નથી કર્યું, તો પ્લીઝ તમે એમને બતાવી દો ફોન અને સાબિત કરી દો કે તમે એવું કઈ નથી તમને કર્યું. તો દર વખતે એની ઉપર જ વિશ્વાસ છે. આ 2% ઉપર તમને વિશ્વાસ છે પણ તમારી બાયડી ઉપર નથી. હા તો તારી વાત માનીને હું એનો ફોન ચેક કરવાનું કહું છું ને, તો એની વાત પણ માનવી પડે ને. એને પણ એનો બોક્સ મૂકવાનો સમય આપવો પડે ને, તક આપવી પડે ને. પણ ફોન ચેક નથી કરવો ને, આપણે માની લઈએ અને એને કાઢી મૂકીએ. ચાલ. બસ ઓ બેટા, જે હોય એ પ્રૂફ કરો. શું છે તમારા ફોનમાં? પપ્પા, તમે મને કીધું હતું ને કે આ તમારા સ્વીટી બહુ એવા હોય જ ના શકે, એટલે એ કેવા છે અને કેવા નહીં એ સાબિત કરવા માટે બસ મેં એક નાનકડું એવું કામ કર્યું છે અને ફોનમાં લઈ લીધું છે, જેના લીધે તમને પણ ખબર પડે કે આ તમારા સ્વીટી વહુ છે એ કેટલા સારા છે. અને આ વકીલાત કરવાનું તમે જ મને શીખવ્યું હતું ને લગભગ, કે તું સાબિત કરીને બતાવ, તું સાબિત કરીને બતાવ. તો હાલો, આ છે સાબિતી. શું પણ આ જોતી હતી, બીજું કાંઈ નહીં. હા, શું કહેતા હતા ભાભી? સોરી, તમને વચ્ચે મેં ડિસ્ટર્બ કરી દીધા ને. તું છે ને બહુ- એક મિનિટ હા મોટા ભાઈ. તું મારા હાથના આટલા માર ખાય છે હે? આ તમે જ્યારે હોય ત્યારે આટલું ખીજાવું છું, જ્યારે હોય ત્યારે બોલું છું, તોય નકટી છો તારા બાપની જેમ. ભાભી આવું શું કામ બોલો છો? જો હું તો જરાય નકટી નથી. આ બંધ કરો. એવું લાગે છે ક્યારેક ક્યારેક હવે આગળ સાંભળવાની જરૂર જ નથી. જે વર્તન કરો છો ભાઈ. હવે તું બોલીશ? તે આ રેકોર્ડિંગ ક્યારે કરી લીધું?
તમે મને જ્યારે ધમકાવતા હતા ને બસ ત્યારે જ. એટલે તું આ કાન આડે ફોન રાખતી હતી હે ને? અરે હવે તો ધીરા પડો, હામી સાબિતી છે. તમને કઈ નાક શરમ જેવું છે કે નહીં? આ સાબિતી છે તોય તમારી લવારી હજી બંધ નથી કરતા તમે. મોટા ભાઈ, આ ભાભી ઉપર જેટલો વિશ્વાસ હતો ને એટલો જ વિશ્વાસ તૂટી ગયો છે. સાચે સાચે તમારો વિશ્વાસ તૂટ્યો? આ વિશ્વાસ જો થોડો પણ પહેલા તૂટ્યો હોત ને તો તમારી પત્નીને આટલો માર ન ખાવો પડત. ગોપી, એ એના પપ્પાથી દૂર ન રહી હોત. આ બધા જ નાટકમાં જેટલા ભાગીદાર તમારા આ સ્વીટી ભાભી છે ને એનાથી વધારે તો તમે છો. લગ્ન મેં તમારી સાથે કર્યા છે, એમની સાથે નહીં. એ મને ગમે એટલું હેરાન કરે પણ મારી વાતનો કંઈક તો વિશ્વાસ તમારે કરવો જોઈએ ને. સોરી, એના વિશે આપણે પછી વાત કરીએ. મોટા ભાઈ, હવે ભાભીને તમે કઈ કહો છો કે? હા, વાત કરીશ. કેવું તો પડશે ને, પણ આજે મારી જીભ નહીં બોલે, મારા હાથ બોલશે. ગોપી પર હાથ ઉપાડ્યો તે અને ઉલટાને અમને લોકોને ચડાવતી હતી કે એ ઘરમાં કઈ કામ નથી કરતા, પોતાના પૈસાનો પાવર બતાવે છે, અમને લોકોને ચડાવવાની કોશિશ કરતી હતી ને તું. આ છે તારી હકીકત. હા કરી. હજી આજ સુધી તું ઊંચા અવાજે બોલતી હતી ને મેં તારું સાંભળ્યું. મને એમ કે ઘરમાં કંકાસ ના થાય ને એટલા માટે હું સહન કરતો હતો. અને આ રેકોર્ડિંગ તમારે સંભળાવવાની જરૂર નથી. મને તો ખબર જ હતી કે મારી પત્ની કેવી છે, પણ હું કઈ નતો બોલતો એનું ફક્ત ને ફક્ત એક જ કારણ હતું કે ઘરમાં શાંતિ રહે. કારણ કે મને એટલો તો વિશ્વાસ હતો કે ગોપી વહુ એટલા સંસ્કારી છે કે એ ક્યારેય ઘરમાં કંકાસ નહીં થવા દે. અને આજે સાબિત થઈ ગયું કે આટલા સમયથી એ સહન કરતા હતા. પણ આજે વાત જ્યારે એમની આબરૂ પર આવીને એટલે મારે બોલવું પડ્યું. શરમ આવે છે તને? જરાક પણ શરમ આવે છે તને? ઘરમાં તું એમની સાથે ઝઘડો કરતી હતી, બોલતી હતી, અમને ભડકાવતી હતી, ત્યાં સુધી વાત ઓકે હતી કે સમજી શકાય કે દેરાણી જેઠાણી વચ્ચે આટલું ચાલતું હોય. પણ આજે તે એમના કેરેક્ટર પર લાંછન લગાવી એમને આ ઘરમાંથી કાઢવા માટે આટલી હદે જઈશ તું? ઠીક છે, મને લાગે છે કે હવે છે ને તમે બંને સાથે નહીં રહી શકો, કારણ કે તને તો એ ગમતી જ નથી ને. પણ ગોપી વહુને આ ઘરમાંથી કાઢવા માટે મારી પાસે કોઈ કારણ નથી. હવે તું આ ઘરમાંથી ચાલી જા. શું? આ તમે શું બોલો છો? આ કાલની આવેલી માટેથી તમે હજી તારા શબ્દો જો છો. કાલની આવેલી એટલે શું? એ પણ માણસ છે, મારા ભાઈની પત્ની છે, આ ઘરની વહુ છે, લક્ષ્મી છે. અને કાલની આવેલી આ તારી જીભ છે ને એ જ તારી દુશ્મન છે. કેટલો સુખી સંસાર હતો આપણો, ક્યારેય ઝઘડા નતા, અમારા બે ભાઈઓ વચ્ચે કોઈ તકલીફ નથી. પપ્પાએ પણ અમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરી, પણ ફક્ત તારા લીધે આ ઘરની શાંતિ હણાઈ ગઈ. શું બળતરા શું છે તને? એ પૈસાવાળાની દીકરી છે કે પછી એને લવ મેરેજ કર્યા છે? અરે ઘણી વાર તો મારી પણ કાન ઘુંઘરે કરે છે. ગોપી ઓ આમ કરે છે, ગોપી આમ કરે છે. મેં કીધું હશે ભાઈ, પ્રેમ લગ્ન કર્યા છે, નવી આવી છે, પણ મને થોડીક ખબર હતી કે આજ કદાચ નીકળશે. લવ મેરેજ કરવા એ કોઈ ગુનો તો નથી ને પપ્પા? અને એવું પણ નથી ને કે લવ મેરેજ કરે એ અસંસ્કારી હોય. કારણ કે જો લવ મેરેજ કે અરેન્જ મેરેજ થી જ સંસ્કાર ન પાતા હોય તો આ અમે અરેન્જ મેરેજ કર્યા. શું સંસ્કાર છે એનામાં? ઘરમાં ઝઘડા કંકાસ. રોનક બસ, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તું નીકળી જા ઘરમાંથી, નીકળી જા. રોનકભાઈ, જો માનું છું કે ભાભીથી ભૂલ થઈ છે. ભૂલ તો મારાથી નહીં થઈ છે કે ગોપીને મેં જોયા જાણ્યા વગર ગમે તે કહી દીધું છે. પણ જો આવી રીતે ભાભીને ઘરમાંથી કાઢવાની કઈ જરૂર નથી. હા હું માફી માંગુ છું ને ગોપી. આઈ એમ સો સોરી. તું જે કહીશ ને એ હું કરીશ, પણ રોનકને સમજાવ ને, મને આ ઘરમાંથી ના કાઢે પ્લીઝ. એના પગમાં પડીને માફી માંગો જાવ. ના પપ્પા, મારા એ સંસ્કાર નથી કે હું મારાથી મોટાને પગમાં પડાવું. પણ હું રોનકભાઈને એવી પણ રિક્વેસ્ટ નહીં કરું કે એમને આ ઘરમાં રાખે. તમને જે ઠીક લાગે એ તમે ડિસિઝન લઈ શકો છો. ખુશ છો તમે એટલે? કેમ કે આ આખી જિંદગીનો પ્રશ્ન છે ને. આવી પત્ની સાથે આખી જિંદગી કાઢવી મને તો શક્ય નથી લાગતી. કારણ કે જે માણસને કોઈના બાપને રિસ્પેક્ટ દેતા ન આવડતી હોય, કોઈકના બાપને મારી નાખવાની ને એવી વાતો કરતા હોય, જેના વિચાર જ આટલા નીચ હોય, એ તો આ ઘરને વંશ પણ એટલો નીચું જ આપવાનો છે. એના કરતાં તો સારું છે કે આ વ્યક્તિ જતી રહે અને કોઈ સારી વ્યક્તિ આ ઘરમાં આવે. સાંભળી લીધું?
તને માફ કરવાનો કે ન કરવાનો અધિકાર પણ ગોપી વહુને જ છે, કારણ કે તું એમની ગુનેગાર છે. એટલે હવે તું આ ઘરમાંથી જઈ શકે છે. ભાભી, એકવાર માટે જો તમે મારા ગુનેગાર હોત ને તો હું તમને માફ કરી દેત, પણ તમે મારા એકના નહીં, તમે અમારા પ્રેમના તે ગુનેગાર છો. તમે અમારા બંને વચ્ચે પણ એટલો બધો ઝઘડો કરાવ્યો છે ને કે અમારા બંને વચ્ચેના પ્રેમને જ તે નાશ કરી દીધો. એનાથી નહીં વધારે તમે મારા પપ્પાના ગુનેગાર છો. મારા પપ્પાને જ્યારે એક દીકરીની, એક જમાઈની જરૂર હતી ને ત્યારે હું એમની પાસે હાજર ના રહી શકી, કેમ કે તમારા નાટકોના કારણે. ચક્કર આવવાના નાટક, ઉલટીઓ થવાના નાટક, આ બધા જ પપ્પા એમના નાટક હતા. નાટક જ હતા ને? હવે તો સ્વીકારો બધા સામે કે આ બધા જ તમારા ખેલ હતા. હા હતા બધા મારા ખેલ. બસ તો પછી આ તમારા ખેલ છે ને, એ ખેલની સાથે જ તે રોનકભાઈએ કીધું એમ આ ઘરની બહાર જતા રહો. હવે તું જાય છે કે હું ધક્કા મારીને કાઢું? હા ભાભી, કેમ કે કોકના માવતરના આંસુડા પડાવો ને તો પછી આપણે પણ આંસુ જ પાડવા પડે. જેમ તમે કોઈના દીકરી છો ને એમ હું પણ મારા માવતરની દીકરી જ હતી, અને એમને દેવને એમનો દીકરો સમજીને જમાઈ બનાવ્યા છે. અને એ જ દીકરો અને આ એમની સગી દીકરી ત્યાં હોસ્પિટલમાં હાજર ના રહી શકી, કેમ કે તમે નહોતા ઈચ્છતા. એટલે હું પણ હવે નથી ઈચ્છતી કે આવું વ્યક્તિ જે આ ઘરને લાયક જ નથી એવું વ્યક્તિ આપણા ઘરમાં રહે. ભાભી, શા માટે અમને જુદા કરવાની કોશિશ કરી? આટલો વિશ્વાસ તમારા ઉપર અમે જે કર્યો હતો ને, શા માટે એને તોડી નાખ્યો? મૂરખ છે તું, મૂરખ છે તું. લવ મેરેજ કર્યા હતા ને? પ્રેમ કરો છો ને બંને? તો તને તારી પત્ની ઉપર વિશ્વાસ નથી? હા, 7 ફેરા ફરીને લાવ્યો તો ને? વચનો પણ આપ્યા હશે ને? સુખ દુઃખમાં સાથ નિભાવીશ, તારા પર ભરોસો રાખીશ, ક્યારેય તારો વિશ્વાસ નહીં તોડું. હા, ક્યાં ગયા એ વચનો? ક્યાં ગયા એ વાયદાઓ? કોઈએ 2 શબ્દો શું કહ્યા? પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો. અરે જીવનભર સાથ નિભાવવાનો હોય. નસીબદાર છે તું કે તને આવી પત્ની મળી, નહીતર જો આવી પત્ની હોત તો ક્યાં જાત તું? તને પ્રેમની કદર કરતા નથી આવડતી, અને તને પણ પરિવારમાં રહેતા નથી આવડતું. તે પોતાના સ્વાર્થ માટે આ બધું કર્યું, પણ તું એક વાત ભૂલી ગઈ કે ક્યારેય કોઈને દુખી કરીને સુખી નથી થઈ શકાતું. નથી થઈ શકાતું. બસ હવે હું કરવાનું છે ને એ નિર્ણય લઈ લો, બરાબર? નિર્ણય તો થઈ ગયો છે ને પપ્પા. હા ગોપીઓ, ના રોનક, તમે શું કહેવા માંગો છો? પપ્પા, હું તો શું કહેવાની, ઘરના વડીલ તમે છો. બસ મારું તો ખાલી એટલું મત છે કે આવા વ્યક્તિ સાથે જીવન તો ના જ જાય. આગળ તો રોનકભાઈ તમારી ઈચ્છા. મારું ડિસિઝન ફાઇનલ છે. હું સ્વીટી સાથે નહીં રહી શકું. રોનક, સ્વીટી ચાલી જાય થી. હું તારો ચહેરો પણ નથી જોવા માંગતો. રોનક પ્લીઝ એક વખત મારી વાત સાંભળો. નથી સાંભળવી મારે તારી કોઈ વાત. મેં તને સમજાવવાની બહુ કોશિશ કરી સ્વીટી. મેં તને કહ્યું હતું કે તું જે આ કરે છે ને એ ખોટું છે, પણ તું મારી વાત ન માની અને જોઈ લે આજે પરિણામ શું આવ્યું છે. તે જે કર્યું ને એનું જ તને પરિણામ મળી રહ્યું છે. જેવું આપણે વાવીએ ને એ જ આપણે લણીએ છીએ. સારું, તમારા બધાની ઈચ્છા આ જ છે ને? હવે તો આખું ઘર તમારું છે. જાતા જાતા હું મારું અભિમાન નહીં મૂકું, કેમ કે જ્યારે વ્યક્તિને ભૂલનો પસ્તાવો હોય ને ત્યારે એને માફ કરવામાં ના આવે ને તો એનું અભિમાન ક્યારેય ના મૂકે. માફી માંગ્યા પછી પણ તાત્કાલિક અત્યારે ને અત્યારે તમે પોતાનું અભિમાન દેખાડો છો, તો વિચાર કરો ને કે માફ કર્યા પછી તમે તમારો આ સ્વભાવ છોડી દેત એની શું ખાતરી? બસ કરો, જાઉં છું ને હવે આ ઘરમાંથી તો ખુશ રહ્યો ને બટકા ભરજો આ ઘરને, હો ને? ગોપી, જો આ જે પણ કંઈ થયું ને એમાં મારી પણ ભૂલ છે. તું જેમ રોનકભાઈ ભાભીને સજા આપી એમ મને પણ સજા આપી શકે છે. મને રોનકભાઈ તમે કીધું ને કે તને તારી પત્ની ઉપર વિશ્વાસ હોવો જોઈએ. મને એની ઉપર વિશ્વાસ તો હતો, પણ મને એ પણ ખાતરી હતી કે ગોપી છે ને સમજદાર છે. એટલે કદાચ ભાભી નહીં સમજે ને તો ગોપી સમજશે. હું તમારી જેમ બસ ખાલી આપણા ઘરમાં ઝઘડા ન થાય ને એટલા માટે હું જે પણ કંઈ કહેતો હતો એ આને કહેતો હતો. કદાચ આજ નહીં તો કાલ નહીં તો પરમ દિવસે ઝઘડા થવાનું બંધ થઈ જશે. અરે એ સમજદાર હતા ને એટલે જ આટલો સમય આ ઘરમાં છૂટીને ગયો. જો તરત વાત કરી હોત ને
તો સ્વીટી કેદુની આ ઘર મેલીને જતી રહી મને. ઠીક છે, હવે જે થયું તે. મને એવી આશા છે કે હું તમારો થોડોક વિશ્વાસ હવે જીતી શકી હોઈશ. અને અફસોસ એ વાતનો છે કે લવ મેરેજ કર્યા પછી પણ આ વિશ્વાસ અપાવવા માટે થઈને મારે વકીલાત કરવી પડી. ગોપી ગોપી